સાહેબ અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલનમાં સાહેબ બંને વિષયની અંદર સાહેબ બેઠે બેઠે વિભાગ એ અને બી માંથી સંપૂર્ણ હેતુલક્ષી પ્રશ્નો આવ્યા, સિવાય બે એમસીક્યુ સાહેબ અર્થશાસ્ત્રના તમે કીધું હતા કે દર વખતે એવું બને છે કે બે પ્રશ્ન અવનવા હોય જ છે ને અવનવા એટલે થોડોક સમય માંગી લેવાતા, અઘરા ન હતા. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારા બધાની માંગણી અને લાગણીને ધ્યાનમાં લઈ ફરી પાછો એસપીસીસી ની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર પણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન આપજો, આપણે કોઈ પણ સાહિત્ય પડવાની જરૂર રહેતી નથી. જે વ્યક્તિ સાચો હોય ને એ કરીને દેખાડે, એ બોલવામાં માનતો નથી. પણ આજે એટલે બોલું છું કે મારી ચેનલમાંથી ચાલો આપણે આગળ વધીએ છીએ. તો તમારા માટે બરાબર તમારી બધાની માંગણીને લાગણીને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો હવે હું બાબતોની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂકવાનો છું ઓન ધ વે છે. અને કદાચ તમે લેટ જોવા આવ્યા છો કહી દઉં કે મે બી તમારી પરીક્ષાના દિવસ સુધી આ બધી વસ્તુ મુકાઈ ગઈ હશે. યસ, હવે આપણે સીસી ની પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ લઈ આવ્યા છીએ અને એસપી ની પણ છે. બરાબર, ટૂંકમાં બધી આઈએમપી વસ્તુ હવે મળી જશે તમને વિડીયો આપો છો ને સમજૂતી પણ આપો છો. બરાબર, બાકી બધા જેમ ના નથી કરવું, આપણે ખાલી આઈએમપી નહીં સમજૂતી આપવી જરૂરી છે તો જ આઈએમપી કહેવાય. બરાબર, ઓકે, આ બધી એકવાર ખાસ જોઈ લેજો. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જોઈ લો, મેં તમને કીધી બધી ઓન ધ વે છે. અધરવાઇઝ તમે મોડા હશો તો આવી પણ કહી છે. બરાબર, ઓકે, હવે યસ બધાનું ધ્યાન વિદ્યાર્થી મિત્રો અહીંયા હોવું જોઈએ. તમને કોઈ પણ અહીંયા બાબતોની જે છે કોઈ સાહિત્યની જરૂર નથી. મસ્ત ફરી પાછી ઈ જ એવી જ ટ્રિક્સ કે પરીક્ષાની અંદર તમે વાંચી નહીં ગયો, વિડીયો જોઈને ગયા છો તો તમને એમસીક્યુ માં ગમે તેવું અઘરો, યસ તમને બધાને ખ્યાલ છે ગમે તેવું અઘરો, ગમે તેવું ટ્વિસ્ટેડ આવ્યો છે તમને આવડી જશે. જેમ ઓસી ની અંદર મેં પૂરા ગુણ અપાવ્યા છે અને અર્થશાસ્ત્ર ની અંદર મેં તમને પૂરા ગુણ અપાવ્યા છે, એવી રીતે હવે એસપી ની અંદર આપણે લઈને જ રહીશું. બરાબર, ઓકે, યસ. શું કે સૌથી પહેલા ક્વેશ્ચન આવે છે સીસી ની અંદર બધા લઉં છું. બરાબર, શરૂઆતમાં યસ કે સામાન્ય રીતે બેંક સાથેના પત્ર વ્યવહારમાં કઈ બાબત અંગે પત્ર લખવાનો હોતો નથી. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તાનામાં એક જ આવે છે કે બેંકમાં ખાતું ખોલાવવા અંગે પત્ર લખવાનું ન હોય સાહેબ. બરાબર, રિપીટ કહી દો. શું કે છે આની અંદર બેંક સાથે નીચેના પૈકી કઈ બાબત માટે પત્ર લખવાનો હોતો નથી સાહેબ. બેંક છે ને એ અરજી આપે, અરજી ઉપર આપણે ફોર્મ ભરીને આપવાનું સાહેબ, એનામાં પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, વર્ડ્સમાં તો નથી. તો એમ કે સાહેબ એના સિવાયનો ઓપ્શન શું કે છે, ચાલો આપણે લઈ લઈએ. યસ કે બેંકમાં ખાતું બંધ કરો સાહેબ, લખવું પડે યાર, પત્ર વ્યવહાર કરવું પડે બેંક સાથે લેખિતની અંદર. પછી લોન મેળવવા માટે સાહેબ જોઈએ, બરાબર, પત્ર વ્યવહાર લખવું પડશે. યસ, બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મેળવવા સાહેબ પત્ર વ્યવહાર કરવો પડે. બસ આમ પ્રશ્ન યાદ રાખજો કે કદાચ તમને કોઈ એવો પ્રશ્ન ટેકલ કરવાનો સમય પણ આવી ગયો, બરાબર, આવવાનો છે. બે પ્રશ્નો મેં તમને પહેલા જ કીધું, ફરી પાછું બનવાનો છે. પણ વિડીયો અને આપણા દરેક ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બરાબર જોઈએ છે ને, હું ગેરંટી સાથે કહું તમને એક બરાબર યાદ હશે ને, હું ત્યાં ગુણ અપાવીને રહીશ. જેને વ્યવસ્થિત વિડીયો જોયા છે એને ખબર છે અર્થશાસ્ત્ર વાણિજ્ય સંચાલન અંદર કેટલા કામ આવ્યા છે. બરાબર, તો યસ વિદ્યાર્થી મિત્રો આનામાં જવાબ આવશે આ. બાકી તમને ખબર પડી શું કામ બાકીના જવાબ નથી આવવાના સમજૂતી સહિત. બરાબર, યસ, આવું કન્ટેન્ટ તમે આપો તો વિદ્યાર્થીઓને એમ લાગે કે ના વિશ્વાસ છે આ ચેનલ ઉપર, એ રીતે. ઓકે, યસ, બેંક સાથેના પત્ર વ્યવહાર નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ થતો હોય ત્યારે પત્રની ગોપનીયતા જાળવવી જોઈએ. યાદ રાખજો, કોન્ફિડેન્શિયલ બાબત. તો બધાને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે જ્યારે પૈસાની મેટર આવે ને ત્યારે પત્રની અંદર ગોપનીયતા જળવાવી જરૂર છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આમાં શું કહેવા માંગે આપણે એક્ઝામ્પલ સમજીએ કે બેંક સાથે કોઈ પણ પત્ર વ્યવહાર કર્યો છે અને પત્ર વ્યવહારની અંદર મેં જે પણ મેન્શન કર્યું છે એની અંદર કદાચ મેં ચેક મૂક્યો છે, બરાબર, અધરવાઇઝ કોઈકનો પત્ર વ્યવહાર કર્યો જેનામાં 1 કરોડની રકમનો ઉલ્લેખ કર્યો છે અને બેંકની અંદર આવું ગોપનીય ન રાખે તો થાય શું, યસ સાહેબ તમારી અગત્યની માહિતી લીક થઈ શકે છે. બરાબર, ઓકે, તો ગોપનીયતા જળવાય તે જરૂરી છે. એનામાં સાહેબ ફાઇનાન્શિયલ મેટરમાં. ઓકે, દેશની તમામ પ્રકારની બેંકને સૂચના આપવાનું નિયંત્રણ આપવાનું કામ કોણ કરે સાહેબ, બેંકિંગની અંદર આવતી એક મધ્યસ્થ બેંક જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, ભારતની મધ્યસ્થ બેંક છે, જેની સ્થાપના કરવામાં આવી 1935 ની અંદર, રાષ્ટ્રીયકરણ સાહેબ 1949 ની અંદર પણ સાહેબ આરબીઆઈ એક 1934 હતો, એનો મતલબ 3400 કાયદો હતો. બરાબર, આ ધ્યાન રાખજો. એના માટે સાહેબ અમારી તો પતી ગઈ હતી ઇકો છે ભાઈ, જે નવા વિદ્યાર્થીઓ આવ્યા છે જો એ લોકોને યાદ રાખવા દે, એ લોકોની બાકી હશે. બરાબર, ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ. શું કહે છે કે બેંકમાં લોકોની સુવિધા મેળવવા માટે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય. મેં તમને ત્યાં પ્રશ્નની સમજૂતી ચેપ્ટરની આપી ત્યારે કીધું હતું, ધ્યાન રાખજો. એ લોકો આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે, જવાબ મધ્ય સીધો ઉપાડી લેશે ને તમને કહેશે કે આ પ્રશ્ન કયો છે. તો એ રીતે આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, શું કહે છે એની અંદર તો આનામાં આવશે વિનંતી પત્ર. હવે આગળ વધે છે. પ્રશ્ન આવે છે 5 નંબરનો. શું કહે છે કે બેંક સાથેના પત્ર વ્યવહારમાં જ્યારે પણ નાણાકીય કોઈ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે કેવી રીતે લખવું છે સાહેબ. મને બધાને ખ્યાલ છે કે અત્યારે કોઈ પણ બેંકનો ચેક પર ભરતા હોય ને, પેન સ્લિપ ભરતા હોય ને, તો સાહેબ એનામાં મેન્શન કરેલું હોય કે આંકડાકીય માહિતી લખેલું, બાજુમાં લખેલું છે શબ્દોમાં. એનો મતલબ એ સાહેબ અમે સમજી ગયા કે ચાલો હાલો આ વસ્તુનો ઉલ્લેખ ન કરેલો તો થાય શું, તમે કોઈને લખ્યું હોય 3,50,000 રૂપિયાનો ચેક સાંભળજો અને એનામાં શબ્દમાં તમે લખતા નથી, એવી કોઈ સિસ્ટમ નથી, અને તમે મારા પાસે આવો છો કે જો લ્યો સાહેબ તમારા નામનો ચેક લખીને આપ 3,50,000, શબ્દમાં લખેલ નથી, હું શું કરીશ, મેઇન ડિવાઈડ કરી નાખીશ, શું થયું 35 લાખ.
તો એને ધ્યાનમાં લેવામાં સમજાવવામાં આવ્યું છે કે બેંક સાથેના પત્ર વ્યવહારમાં નાણાંની કોઈ પણ રકમનો ઉલ્લેખ થતો હોય ત્યારે તે રકમ કમ્પલસરી કેવી રીતે લખવી જોઈએ સાહેબ? આંકડાની અંદર અને શબ્દોમાં બંનેમાં લખવી ફરજિયાત છે. ધ્યાન રાખજો. આ તો જસ્ટ એક્ઝામ્પલ મેં તમને પેન સ્લીપ અને ચેક નોટ એટલે કીધું કારણ કે તમને ખ્યાલ હોય, પણ પત્ર વ્યવહારમાં મેન્શન કરવું જરૂરી છે. ધોરણ 11 ની અંદર આ વસ્તુ બધી આવી ગઈ છે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, અને આની અંદર વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્નોને ખાસ ધ્યાનમાં લેજો, એક આરબીઆઈ વાળો અને બીજો બેંક વાળો, બરાબર? બાકી તો બધા તમને બધાને યાદ રહી જશે, પણ ટાર્ગેટ કરવા જેવા આટલા છે. યસ, આનામાંથી ઘણું બધું આવ્યું છે, બરાબર? જેને વિડીયો જોયા હતા એમને તો ખબર છે કે આકૃતિઓ સાહેબ ઘણી બધી કામ આવી, બરાબર? જેને વિડીયો જોયા છે એમને ખબર છે. જે નવો વિડીયો જોશે ને એમ જ કહીશ કે વિદ્યાર્થી મિત્રો 2025 નો બોર્ડનો પેપર માર્ચનો તમારા હાથમાં જશે, બરાબર? અને આ વિડીયો એના પહેલા અપલોડ થઈ ગયો છે, બરાબર? ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે આપણે આગળ વધી છીએ. સાહેબ બેંક સાથેના પત્રો કેવી ભાષામાં લખવા જોઈએ? સાહેબ બેંક સાથેના પત્રો સ્પષ્ટ ભાષામાં હોવા જોઈએ, સમજાય તેવી કે શું કહેવા માંગુ છું, બરાબર? યસ સાહેબ. પછી આવે છે ડીમેટ ખાતું ખોલાવવા અંગે લખાતા પત્રો. સાહેબ વિનંતી જ કરશું તમે અમને ખાતું ખોલાવી આપો એ રીતે. ઓકે, ચેક ના નાણાંની ચૂકવણી અટકાવવા માટેના પત્રમાં નીચેના પૈકી કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? હવે તમે લોજિક વિચારો કે તમે અત્યારે કોઈ પણ ચેક અટકાવવા માટે બેંકને પત્ર લખો છો, તો અત્યારે તમે જે પણ પાર્ટીને ચેક લખ્યું હશે એનું કારણ તમે એને લખશો? ના સાહેબ, એ તો અમારા વેપારી સંબંધો છે, અમે લખીએ છીએ. એ બેંકને અમને કહેવાની કોઈ પણ જરૂર રહેતી નથી કારણ કે અમને ચેક લખવાનો પૂરો અધિકાર છે કોઈ પણ પાર્ટીના નામે, બરાબર? તો આમાં શું કહે છે? યસ સાહેબ, ચેકની રકમ સાહેબ આ તો લખવી જ પડે. ચેકનો નંબર સાહેબ લખવું જ પડે, ત્યારે તો સાહેબ એ ચેક સ્ટોપ કરવામાં આવે, બરાબર? પછી યસ સાહેબ, ચેકની તારીખ સાહેબ લખવી જ પડે. બચ્યો શું સાહેબ? ચેકનું કારણ સાહેબ આ લખવાની જરૂર નથી. એનો મતલબ જવાબ શું છે? જો અમુક પ્રશ્નો એવા લીધા છે, કેવા ખબર છે? યસ, તમે સમજી ગયા કેવા લીધા છે કે કદાચ આવે તો સાહેબ અમને આવડી જશે, વિડીયો જોયો છે ને સમજ્યું છે એટલે, બરાબર? ઓકે, યસ. ઓવરડ્રાફ્ટની સગવડ બેંકમાંથી કોણ મેળવી શકે? સાહેબ આ ધોરણ 11 તમને આવી ગયું છે, ચાલુ ખાતેદાર મેળવી શકે છે. પણ એક ખાતાનો પ્રકાર છે, અત્યારે નંબર મેન્શન નથી, પણ એક ખાતાને પણ સગવડ આપવામાં આવે છે. હું અહીંયા કહેતો નથી ને ખબર તમે ભૂલથી લખી નાખશો એટલે, બરાબર? ખાસ ધ્યાન રાખજો. પછી આવે છે શેર બજારમાં કારોબાર માટેના બેંકમાં કયા પ્રકારનું ખાતું ખોલાવવું પડે? સાહેબ ડીમેટ ખાતું વાણિજ્ય વ્યવસ્થા સંચાલન, સાહેબ અમને ખ્યાલ છે, એટલે ડીમોનેટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ આ તો સાવ ઈઝી છે ને, એનામાં પણ વિનંતી આવશે, બરાબર? ખાતું ખોલાવવા માટે. ઓકે, યસ. બેંકની કાર્યપ્રણાલીને નિયંત્રિત કરવા માટે કોણ સમયાંતરે કાયદાઓ ઘડે છે? કાયદાઓ ઘડવાનું પણ કામ વિદ્યાર્થી મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે ભારતની મધ્યસ્થ બેંક જ કરે છે. કેટલીક વાર આરબીઆઈ, કેટલીક વાર ભારતની મધ્યસ્થ બેંક, એવું પણ હોઈ શકે. ઓકે, યસ. હવે આ ખાસ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કે વેપારીએ નિકાસનો પરવાનો મેળવવા માટે કોની મંજૂરી લેવી પડે? ચાલો મને જવાબ આપો. આ વિડીયો પોઝ કરો, થોડોક વિચારો કયો હોઈ શકે ઓપ્શન. તો યાદ રાખજો, અહીંયા છે વેપારી, બરાબર? નિકાસ વિધિ ધોરણ 11 ચેપ્ટર નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપાર. સાહેબ 16 મુદ્દાવાળો પ્રશ્ન. નિકાસ પરવાનો મેળવવા માટે યસ સાહેબ પહેલા આપણે આપણા ગવર્મેન્ટની પરમિશન લેવી પડે અને એ આપણને ઓજીએલ આપે, ઓપન જનરલ લાયસન્સ. હા સાહેબ બસ, હવે આનાથી વધારે આગળ નથી કરવું, અમને ખ્યાલ છે. તો ભારત સરકારની લેવી પડે. આ પ્રશ્નો ખાસ ધ્યાન રાખજો. શું કામ? સાહેબ અહીંયા નિકાસનો પરવાનો મેળવવા માટે કોની મંજૂરી? વેપારીને લેવી પડે. સાહેબ આપણને નિકાસ કરવાની છે, આપણને મંજૂરી લેવાની, સાહેબ આપણને આપણા સરકાર ભારત સરકાર પાસે જવું પડશે. હા સાહેબ, અમને યાદ આવી સાહેબ, તફાવત તમે કીધી હતી ઓછામાં ઓછી એક સાહેબ બે આવી ગઈ અને સાહેબ જાણીને નવાઈ લાગી. આ પ્રથમ તફાવત તમે જે કરાવે ને સપાટી વાળી સાહેબ, ઈ તો આવી જ, તો સાહેબ તમે અમને કીધું તું ધ્યાન રાખજો. ચોખ્ખી કાર્યશીલ મૂડી અને કુલ કાર્યશીલ મૂડી તફાવત ટ્વિસ્ટેડ છે સાહેબ, ઈ પણ બીજી આવી ગઈ. એટલે 5 માર્ક અને આના 3 માર્ક, એટલે સાહેબ 8 માર્કની અંદર માત્ર આ વિડીયોમાંથી વિદ્યાર્થી મિત્રો એક વિડીયો જે માત્ર 37 મિનિટનો છે એનામાંથી 8 ગુણો આવ્યો છે. તમે સમજી ગયા ને? વિશ્વાસ જેને મૂક્યો છે ને એને જોઈ લો તમે માર્ક્સ કેવા આવે છે. તમે વિડીયો જોયો હશે ને તમને બધાને ખ્યાલ છે કારણ કે તમે કોમેન્ટ કરી છે, મને ખ્યાલ છે, પૂરી ખાતરી છે. એ જ વિદ્યાર્થી આ વિડીયો જોવે છે, બરાબર? ને ન કર્યો તમારી અનુકૂળતા મુજબ કરી આવજો. કેટલું કામ આવ્યું છે ને એ કામ બોલે છે, બરાબર? હું એમ નથી કહેતો કે બોર્ડ વાળા આપણી ચેનલમાંથી કરે છે, કારણ કે બોર્ડ વાળા આપણી ઉપરી કક્ષાએ છે, હું એને એક માન આપું છું. યસ, પણ હું જે આપું છું ને વિદ્યાર્થી મિત્રો એ મારો અનુભવનો લાભ હું તમને આપું છું, બરાબર? એઝ અ વિશેષ શિક્ષક તરીકે, બરાબર? હું એટલું જ તમને કહું છું કે યસ, બોર્ડની અંદર જે પણ પૂછાય છે બધી વસ્તુનો અભ્યાસ અમે કરી પછી અહીંયા ઊભા છીએ. શું કામ પૂછવું જોઈએ, શા માટે પૂછાય છે, પેપર પેટર્ન કેમ બને છે, આ બધી વસ્તુથી વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો કેવી રીતે સંકળાયેલો છો. અને જેને વિશ્વાસ મૂક્યો છે એને તો ખ્યાલ જ છે. એક તો વિદ્યાર્થીએ શું કોમેન્ટ કરી ખબર છે? મને બીક લાગી કે હું બી ગયો, પણ ના, મને ગમી કે ના, એવા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરવાની તાકાત ધરાવે છે, કારણ કે તાકાત મેં એ લોકોને અપાવી છે અને એને મારામાં અપાવી. તમે તો આવું કઈ કરી નાખ્યું છે.
પણ હું એવું નથી કહેતો વિદ્યાર્થી મિત્રો, કારણ કે જેને અભ્યાસ કર્યું છે અત્યારે તમે મહેનત કરી છે એટલે તમને એવું લાગુ છે, બરાબર. જે લોકો મહેનત નથી કરી એ લોકોએ પણ છેલ્લા ટાઈમે આવી રીતે મહેનત કરી છે ને એ લોકોએ પણ કોમેન્ટ કરી છે, બરાબર. કદાચ એમાં તમે હો તો હું તમને સેલ્યુટ કરું છું કે છેલ્લે પર તમે ઘોડા દોડાવ્યા છે ને એ ઘણા તમારા દોડ્યા છે, જોયું. હવે આનામાં દોડાવી લો, બરાબર. ઓકે, યસ. હવે આવે છે 13મા નંબરનો ક્વેશ્ચન કે મોટા શહેરોમાં પાણી પુરવઠાનું પ્રમાણ મેળવવા માટે કઈ સંસ્થાને પત્ર વ્યવહાર કરવો? સાહેબ એક જ વર્ડ અમને યાદ આવ્યો, સાહેબ મોટા શહેરો. સાહેબ મોટા શહેરો, શહેરો તો હોય, શહેરોમાં સાહેબ નગરપાલિકા, પણ સાહેબ મોટા શહેરો છે, મોટા શહેરોમાં સાહેબ મોટી નગરપાલિકા એટલે સાહેબ મહાનગરપાલિકા. આમ યાદ રાખજો, જેમ કે અમદાવાદ, બરાબર. ઓકે. અગ્નિશામક દળ સાહેબ બધા લોકો ઉપયોગ કરી શકે, સાહેબ જાહેર ઉપયોગી સેવા, જેનો બધા જ ઉપયોગ કરી શકે પબ્લિક, એને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? જાહેર સેવા તરીકે ઓળખવામાં આવે છે, મતલબ જાહેર ઉપયોગી તરીકે, બરાબર. ઓકે, યસ. બે ગામ, સાહેબ ગામ આવ્યું એટલે ગ્રામ પંચાયત, વાત થઈ પૂરી. રિપીટ કરી દઉં, ગામ આવ્યું ગ્રામ પંચાયત, એનાથી વિશેષમાં આગળ વધવાનું જ નહીં. આમ લોજિકલી સમજો વિદ્યાર્થી મિત્રો, ગોખવા કરતા સમજેલું હશે ને આમ તમને ખબર હશે ના સાહેબ કોન્સેપ્ટ આ કહેવામાં તો બસ તમને ગમે તેવો અઘરો ક્વેશ્ચન, એમ નથી કે આ ક્વેશ્ચન ગમે તે વિષયમાં તમે સમજ્યો હશે ને તમને વાંધો નહીં આવે. એટલે તમે મારા વિદ્યાર્થી દરેકને બે વાર પ્રશ્નો વાંચો, અને જેને બે વાર પ્રશ્નો વાંચ્યા છે યસ એને ખબર છે, બરાબર, કેટલા કામ આવ્યા છે. ઓકે. પછી આવે છે જાહેર ઉપયોગી સેવા પૂરી પાડતા વિભાગો અને નિગમો. નિગમો વિદ્યાર્થી મિત્રો યાદ આવે છે? હા સાહેબ, BSNL ભારતીય સંચાર નિગમ લિમિટેડ. સાહેબ કેવી સંસ્થા છે? સાહેબ એ સંસ્થા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હશે. બીજી બાબત, આ લોકોને નાણાંની ફાળવણી કેવી રીતે કરવામાં આવે? ચાલો આપણે એ કહી દઈએ, બજેટ દ્વારા, સરકાર દ્વારા જે પણ બજેટ રજૂ કરવામાં આવે છે એ બજેટ દ્વારા આ લોકો નાણાંની ફાળવણી કરવામાં આવે છે. આ ધોરણ 11 ની વસ્તુ તમને અહીંયા કન્ટેન્ટ આપું છું, કારણ હું ભણાવું છું એટલે આ વસ્તુનો પ્રયોગ કરું છું, બીજી જગ્યાએ નથી થતો. આવી સમજૂતી પણ નહીં જોવા મળે. હા, ABCD તો હું હમણાં આમ કરું, તમને સાહેબ એમ કાંઈ થોડી ને યાદ રહે યાર. આમ તો છોકરો ગોખતો એવું લાગે છે મને. આપણે એવું નથી કરવું, બરાબર. તમે કહેશો તોય હું નહીં કરું, ધ્યાન રાખજો. ઓકે. 17માં શું કહે છે? કોઈ વેપારીને ભરવા પડતા વેચાણ કર. વેચાણ કર વિદ્યાર્થી મિત્રો, વેચાણ વેરા વિભાગ. સાવ ઈઝી છે ક્વેશ્ચન, તમે સમજશો તો ખબર પડી જશે. ના આવે સાહેબ, આ તો આ ના આવે સાહેબ, આનામાં ક્યાં વેચાણ લાગે કે વર્ગે? આ સાહેબ ના આવે સાહેબ, એટલું બધાને ખબર હોય. ટેલિફોન વિભાગ છે પણ નહીં અહીંયા ક્યાં. યસ સાહેબ, આ વસ્તુ આ બહુ કોન્સેપ્ટ હું તમને અહીંયા કરાવી દઈશ, લોજિક હશે નહીં પણ કહી દઈશ કે શું કામ આવે છે, બરાબર. કારણ કે આપણે વિષય ભણાવીએ છીએ એટલે કહેવાનો અધિકાર આપણા પાસે આ રહેલો છે, યુટ્યુબ પર વિડીયો પણ રહેલા છે. માત્ર એક દિવસની અંદર ના એવું આપણે નથી કરતા, આપણી ચેનલ પર વિડીયો પડ્યા છે, બરાબર, જોઈ શકો છો તમે. પ્લેલિસ્ટ વાઇઝ, યુનિટ વાઇઝ, ધોરણ વાઇઝ પડ્યા છે. ઓકે, યસ. રેલવે પાર્સલ વિભાગ સાહેબ સરકારી વિભાગ, બરાબર. કારણ કે રેલવે છે એ પાર્સલ વિભાગ છે, રેલવેના અંડરમાં આવે છે. રેલવે સરકારી ખાતું છે, ખાતાકીય સંચાલનનો ભાગ. અર્થશાસ્ત્ર, ઓકે સાહેબ, ખાતાકીય ઉદ્યોગ. ઓકે. શું આવે છે? કોઈ પણ વેપારીને ભરવા પડતા આવકવેરા અંગે ફરિયાદ કરવાની હોય તો કયા વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવો પડશે? વિદ્યાર્થી મિત્રો, આવકવેરા અંગે મને ફરિયાદ કરવી હોય સાહેબ, આના પાસે જઈને કાંઈ નહીં કરી શકે સાહેબ. આ તો હવે બંધ થઈ ગયું, વેટ લેવામાં આવતો નથી, બરાબર. અહીંયા ઇન્ડિયાની અંદર વેચાણ વેરા સાહેબ આપણે આગળ કર્યો ના આવે સાહેબ. આવકવેરા તો સાહેબ આવકવેરા વિભાગ. હું તમને શું કામ કહું છું ખબર છે? આનામાંથી પત્રો આવશે. ઘણા લોકો એમ કે સાહેબ આ તમે પ્રશ્ન શા માટે કરાવો છો? પત્રની અંદર આવશે કે આના વિભાગનું પત્ર લખવાનું છે, તમને આજ બધું લખવું પડશે. ધ્યાન રાખજો, બરાબર. તમને બધાને કાલે ચેપ્ટર ની અંદર પત્ર કેમ કરવાના છે ન કર્યા તો ખાસ 5% એકવાર જોઈ લેજો. ઓકે. નિકાસ પરવાનો વિદ્યાર્થી મિત્રો નોટ કરજો, આ છે નિકાસ પરવાનો. અને હજી રિપીટ કરી દઉં, તમે સમજી ગયા હશો, ફરી પાછું રિવાઇઝ કરાવીશ, જરા ટેન્શન ન લ્યો. વેપારી નિકાસનો પરવાનો, રિપીટ કરી દઉં, વેપારી નિકાસનો પરવાનો, મતલબ વેપારી નિકાસનો પરવાનો લીધો છે. અને આનામાં માત્ર ને માત્ર ખાસ ધ્યાન રાખજો, નિકાસનો પરવાનો મેળવવા માટે કોના સાથે પત્ર વ્યવહાર કરવો પડે? તો ધ જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. રિપીટ કરી દઉં, ફોરેન ટ્રેડ સાહેબ આંતરરાષ્ટ્રીય વેપાર. ડોમેસ્ટિક ના આવે સાહેબ, ડોમેસ્ટિક એટલે આપણા દેશની અંદર. જનરલ ઓફ વર્લ્ડ ટ્રેડ ના આવે સાહેબ, એક્સપોર્ટ ના આવે સાહેબ. શું આવે? ફોરેન ટ્રેડ આવે. અને ઇંગ્લિશ ની અંદર ચેપ્ટરનું નામ જ ફોરેન ટ્રેડ છે 11મા ધોરણમાં, બરાબર. ખાસ ધ્યાન રાખજો. અને આ ચાલો વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ તમે વિડીયો જોવો છો, એક વસ્તુ કહી દઉં કે આપણી ચેનલની અંદર અર્થશાસ્ત્રમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી હતી મેસેજની અંદર કે સાહેબ અર્થશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 9 ની અંદર ફોરેન ટ્રેડ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં સાહેબ બીજા નંબર MCQમાં સાહેબ અમને બહુ કોન્ટ્રોવર્સી લાગે છે, ત્યારે મેં એક જ જવાબ આપ્યો હતો કે અંગ્રેજી માધ્યમની અંદર આ બુકની અંદર સાચી સમજૂતી આપી છે. MCQ ની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર માઇનર મિસ્ટેક છે, બરાબર. કયું વધારે ગતિશીલ સાધન ખરેખર ક્વેશ્ચન છે. આયુ ઇંગ્લિશની અંદર મોસ્ટ મોબાઈલ ફેક્ટર આવું લખેલું છે. નો મતલબ મોસ્ટ મોબાઈલ ફેક્ટર એટલે શું કે સાહેબ વધારે ગતિશીલ, અને વધારે ગતિશીલ શું કે સાહેબ એન્ટરપ્રેન્યોરશિપ, મતલબ સાહેબ નિયોજન શક્તિ. આ ધ્યાન રાખજો. બાકી ઓછા ઓર MCQ નવા સાહિત્યમાં નથી, જૂની આવૃત્તિમાં છે.
બરાબર, એટલે ખાસ એક વાત નોટ કરી લેજો. મને ખ્યાલ છે ઘણા બધા લોકો આને ઉપર મોટો કોન્ટ્રોવર્સી ક્રિએટ કર્યું હતું, એટલે મેં નોટ કર્યું ને મેં અંગ્રેજી માધ્યમની ચોપડીમાં જોઈને આ વસ્તુ કીધી છે તમને. બરાબર, ઓકે. યસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોના દ્વારા ધારાધોરણો પ્રમાણે કાર્ય કરતી? સાહેબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાહેબ સહકારી ના આવે, સાહેબ ખાનગી થોડી ના, સાહેબ ટ્રસ્ટ ના આવે. ટ્રસ્ટ થોડું અધિકાર છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કહેવાનો બધો સાહેબ એ નિયમો છે ને સરકાર ના જ પાલન કરતી હોય. બરાબર, ખાસ કરી નાખજો, આમ યાદ રાખજો. ઓકે, યસ. એના પછી આ જો વિદ્યાર્થી મિત્રો, ફાયર બ્રિગેડની સેવા મેળવવા માટે કોને સંબોધીને પત્ર લખવામાં આવે છે? ધ્યાન રાખજો, ચીફ ઓફિસર, એટલે કે ચીફ ફાયર ઓફિસર. ચીફ યાદ રાખજો આ વર્ડ, એના પછી જ ઘણી બધી વસ્તુ આવી જશે. બરાબર, પત્ર વ્યવહારમાં તમને બધાને ખ્યાલ છે. ઓકે, રાજ્ય પરિવહનની સેવા કેવી છે સાહેબ? જાહેર ઉપયોગી બધા ઉપયોગ કરે છે પરિવહનનો, એટલે ઓકે. નિયુક્તિના પત્રની શરૂઆત અભી તો પાર્ટી નહીં શરૂ હુઈ है. આ શું કામ કીધું સાહેબ? આ ગીત ગાવાનો સમય છે, પરીક્ષા મેં ગીત ગાયું જ નથી, પણ ગીતમાં જવાબ છુપાયેલો છે. અભી તો પાર્ટી શુरू हुई है, અભી. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન લખી રાખજો. ઘણા બધા સાહિત્યમાં જૂની આવૃત્તિમાં મિસ્ટેક છે. શરૂઆતની અંદર સાહેબ અભિનંદન પાઠવશું, બરાબર, કોંગ્રેચ્યુલેશન કહેશું કે તમે અમારી કંપનીની અંદર જે છે જોડાણા છો, કોંગ્રેચ્યુલેટેડ કહીએ છીએ તમને. પણ આ પ્રકારના નિયુક્તિના પત્રની અંદર અંતમાં શું આપવામાં આવે છે સાહેબ? અંતની અંદર છે ને સાહેબ શુભેચ્છા આપશું, બેસ્ટ વિશેસ, ગુડ લક કહેશું કે તમે અમારા એકમની અંદર સરસ મજાનું કાર્ય કરશો, એના બદલ બેસ્ટ વિશેસ અમે તમને પાઠવીએ છીએ. આ પ્રેક્ટિકલ નોલેજ આપ્યું મેં તમને. એટલે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અહીંયા મેં ટ્રિક્સ એટલે કીધી, અભી તો પાર્ટી શરૂ હોય, અભી એટલે અભિનંદન, અને શરૂ એટલે શરૂઆતની અંદર અભિનંદન આપવામાં આવે, અને અંતમાં સાહેબ અંતમાં શુભેચ્છા આપવામાં આવે. એટલે બધી વસ્તુનો અંત છે ને વિદ્યાર્થી મિત્રો, એ અંત શુભ કાર્યથી થશે. આ યાદ રાખજો. આ મેં બનાવી છે, ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક ન કરે, કારણ કે લોટ્સ ઓફ સાહિત્યની અંદર જૂની આવૃત્તિમાં મિસ્ટેક છે. ખાસ તમારા સાહિત્યમાં ન હોય એનું કરેક્શન કરી લેજો અને ચોપડીને પ્રાધાન્ય આપજો. કારણ કે મને આ 2 વર્ષ પહેલાથી વિદ્યાર્થીઓ આ વસ્તુ બાબતે આ બધા સાહિત્યોની અંદર મને મારા વિદ્યાર્થીઓ જ કહે છે કે સાહેબ આ મિસ્ટેક છે, અને મિસ્ટેક છે એ વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં છે એ પૂરી પાડી છે, એસપીસીસીમાં પૂરી પાડી છે, અને અર્થશાસ્ત્રમાં પૂરી પાડી છે. બરાબર, જેને ક્વિઝ આપી છે ને બધાને ખ્યાલ છે. અને હા, કદાચ તમે ક્વિઝ શોધતા હો તો સોરી ફોર ધેટ, હું પરીક્ષા વખતે ક્વિઝ લઈને આવું છું. બધા રિસ્પોન્સ બંધ કરી નાખ્યા હશે, કારણ કે લઈ ન લેખો એટલે. બરાબર, કેવી રીતે બનાવી છે કે જેને ક્વિઝ આપે છે એને ખબર છે એની પાછળ મહેનત કેવી છે. બરાબર ને, એને મહેનતના કારણે જે મેં મહેનત કરી છે ને એનું પરિણામ એ લોકોને કેવું મળ્યું છે ને એ હું નહીં કહું વિદ્યાર્થી મિત્રો, એ મારા વિદ્યાર્થીઓ કીધેલ છે ને તમે કદાચ એના અનુભવ પર લીધેલો ને તમે પણ એનો ભાગ હોઈ શકો છો, મને ખ્યાલ છે. બરાબર, ઘણા બધા લોકો એનો ઉપયોગ કર્યું છે, તે બદલ તમારા દરેક વિદ્યાર્થીનો હું આભાર વ્યક્ત કરું છું. તમે કોમેન્ટ કરીને મારા માટે બહુ કિંમતી કહેવાય. વિદ્યાને માન આપું છું, અને વિદ્યાની અંદર વિદ્યાર્થી મિત્રો હું મહેનત કરું છું, એટલે જ આપણી ચેનલનો વિદ્યાનો વેબ છે, અને જે મેં મહેનત કરી છે એનું ફળ મળી જશે. બરાબર, કારણ કે તમે વિશ્વાસ મૂકીને મેં વિશ્વાસી જીત્યો છે. એટલે આપણા સાથે ઘણા લોકો છે કે જે કોઈ પણ કઈ કરી શકવાનું નથી. બરાબર, ઓકે, યસ, સમજી ગયા તમે, બહુ હોશિયાર છો. યસ, 26 નંબરનો ક્વેશ્ચન કે રૂબરૂ મુલાકાતના પત્રમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? શું કામ નથી ખબર હોવી જોઈએ? તો ધ્યાન રાખજો. અને 10 વિદ્યાર્થી મિત્રો, નોકરીની શરતો. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણને રૂબરૂ મુલાકાત લેવાની છે, પછી બધી વસ્તુ ડિસાઈડ કરશું. પસંદગીની પ્રક્રિયા યાદ આવી ગઈ? બરાબર, ઓકે. જે લોકો ન જોયું ખાસ થઈ લેજો, 2025 પૂછાણી છે, મેં તમને કીધું હતું, ખબર છે ને, એક પ્રક્રિયા આવશે જ, વિભાગીમાં આવી ગઈ. બરાબર, ધ્યાન રાખજો. અને સુધારા લક્ષી પગલા આવી ગયા અંકુશવાળા. ઓકે, યસ. અને વિદ્યાર્થી મિત્રો જાણીને નવાઈ લાગશે, એમસીક્યુ પૂછાઈ ગયું, આયોજનની પ્રક્રિયાનો કયો તબક્કો છે? બરાબર, ઓકે. યસ, 27 નંબરનો એમસીક્યુ, જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરે, સાહેબ ગેરશિસ્ત આચરતો એનો મતલબ સાહેબ આપણે નોકરીની સમાપ્તિનો કહેશું કે ભાઈ ના આવજે કાલથી, કારણ કે તું વારંવાર ગેરશિસ્ત આચરશ, એટલે આ ધ્યાન રાખજો. ઓકે, નોટિસ કેવા પ્રકારનું માહિતી સંચાર? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, દ્વિમાર્ગી. તમને કીધું હતું આની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં તફાવત પણ લીધું છે, અવશ્યપણે કરી લેજો. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ એક પણ મૂકતા નહીં, અને બહુ લિમિટેડ ટાઈમની અંદર મેં બનાવી છે વિદ્યાર્થી મિત્રો. ટુ ધ પોઈન્ટ જે મેઇન કન્ટેન્ટ છે આપી દીધું છે, બાકી એક્સપ્લેનેશન વિસ્તૃત સમજૂતી છે જ અવેલેબલ. બરાબર, ઓકે. હવે આપણે આગળ વધીએ છીએ. યસ, શું કહે છે? સંસ્થાના કોઈ વિભાગમાં કાર્યભારનો વધારો. સાહેબ કાર્યભાર વધે સાહેબ, એકમ જે છે હવે એક્સપાન્ડ થવાનો છે, એક્સપાન્ડ થવાનો છે, તો સાહેબ યસ પૂરેપૂરા ચાન્સીસ છે ટ્રાન્સફર થઈ શકે છે. મતલબ સાહેબ જવાબ શું આવશે? બદલી થાય છે. કોન્સેપ્ટ સહિત સમજાય. બરાબર, આ ધ્યાન રાખજો. ઓકે, યસ. પરિપત્ર દ્વારા કયા પ્રકારનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે? સાહેબ વહીવટી અને વ્યવહારિક. એક પરી છે, બરાબર, એ પરી છે ને એ બહુ વ્યવહારિક છે, પત્ર છે ને એ વ્યવહારિક છે. સાહેબ આ શું કીધું? પરિપત્રનો પત્ર, વહી વ્યવહારિક, પરી વહી વ્યવહારિક, પરી વહી પત્ર. બરાબર, આ સમજી ગયા તમે, વ્યવહારમાં લેવામાં આવે છે વ્યવહારિક. જો અમુક ટ્રિક્સ એવી આપું છું, કદાચ તમે યાદ નથી રાખીને, હા સાહેબ અમને પીગુ વાળી વાક્ય યાદ આવી ગઈ, પીગી બેંક.
નાણાકીય. એ સાહેબ આ તો પ્રશ્ન પૂછાણો છે 2025 માં. હા સાહેબ ઈ જ પ્રશ્ન ને, ઈ જ પ્રશ્નની મેટ્રિક્સ આપી. સમજી ગયા ને? વિશ્વાસ મૂક્યો છે ને, નહીં તૂટવા દઉં. તમે મારા ઉપર વિશ્વાસ મૂકો. અને મેં તમને પહેલા જ કીધું, તારે વિડીયો પણ ખબર છે, 2 MCQ 2 પ્રશ્ન દરેક સેક્શનમાં નવા હોય તો જ ખબર પડે કે પેપર નવું આવ્યું છે. ને બેઠે બેઠું આવે તો સાહેબ ઘણા લોકો તો એવું કહે કે પેપર બેઠે બેઠું આગળના પેપરમાંથી આવે. ના, એક જ વાર થયું છે ગુજરાતની અંદર આવો ધોરણ 12 બરાબર. તમે નથી, જ્યારે જૂના કોર્સમાં એકવાર થયું છે આ બધી વસ્તુ. બરાબર, ઓકે. હવે આપણે આનો અભ્યાસ નથી કરવો. યસ, કર્મચારીઓને વ્યવસ્થા અંતરે ઘડેલ આચાર સંહિતા વિશેની માહિતી. સાહેબ આચાર હોય ને ત્યાં જ પરિપત્ર હોય. આચાર સંહિતાની માહિતીથી માહિતગાર કરવું છે તો પરિપત્ર આપણે આપશું. પરિપત્ર સાહેબ એક માર્ગી માહિતી સંચાર છે, ધ્યાન રાખજો. ઓકે સાહેબ, ફાસ્ટ રિવિઝન કરીશ. જોઈ લીધી છે? ન જોઈ હોય તો અવશ્ય જોઈ લેજો. ઓકે, લેખિત પરીક્ષામાં હાજર રહેવા અંગેની જાણ કરતા પત્રમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે? ખાસ ધ્યાન રાખજો કે સાહેબ એના સ્થળ ઉપર અને એના સમય આ ખાસ મેન્શન કરવો જરૂરી છે. અને હજી એક બાબત આ લોકો નથી મેન્શન કરી, યસ, કે આનું જે પણ ભથ્થું છે બરાબર, ટ્રાવેલિંગ ભથ્થું, એ પોતાના સ્વ ખર્ચે ભોગવવાનો રહેશે. આ ઘણા બધા સરકારી પરિપત્રની અંદર લખેલું હોય છે, જેને પણ અપોઇન્ટમેન્ટ લેટર આવે ને એનામાં લખેલું હોય. નકર સરકારી કર્મચારીને કોઈ પણ સરકારી કાર્ય કરવો જાય ને તો એને ભથ્થું આપવામાં આવે, જેને કહેવાય TADA, ટ્રાવેલિંગ અલાઉન્સ, અને DA એટલે કે DNS અલાઉન્સ આપવામાં આવે, જે તમને અત્યારે આવતું નથી, પણ આ માત્ર તમારી સમજ માટે છે. ઓકે, યસ. પછી આ વિદ્યાર્થી મિત્રો 33 નંબરનો ક્વેશ્ચન કે જ્યારે કર્મચારીના વર્તમાન હોદ્દા અને વળતર અને જવાબદારીમાં ફેરફાર કરીને આર્થિક લાભ અને મોભાદાર દરજ્જો, જો વર્ડ આવે છે આર્થિક લાભ. સાહેબ આર્થિક લાભ એટલે પ્રમોશન. યસ, પ્રમોશન એટલે સાહેબ બઢતી. બસ આ વસ્તુ જ ખાસ આને ધ્યાન રાખજો. આની અંદર આર્થિક લાભ વર્ડ આવે એટલે આ વસ્તુ આવશે. ઓકે, યસ. કયો પત્ર કોઈ એક કર્મચારી નહીં પણ કર્મચારીના સમૂહોને સંબોધીને લખવામાં આવે છે? મોસ્ટ IMP ક્વેશ્ચન. વાક્ય રચના ફરીથી રિપીટ કરશું, ધ્યાન આપજો. કોઈ એક કર્મચારીને નહીં પણ દરેક સમૂહને લખવામાં આવે. સાહેબ આવું કાં કહો છો? હજી એક છે આના સિવાયનો મુદ્દો કે જેનામાં લખેલો છે કોઈ એક વ્યક્તિ અથવા સમૂહ. ત્યાં અથવા છે, પણ અહીંયા શું છે સાહેબ? કોઈ એક વ્યક્તિ નહીં પણ જૂથને સંબોધીને લખવામાં આવે છે. આનામાં જવાબ ખાસ એના છે વિદ્યાર્થી મિત્રો, પરિપત્ર જ આવશે. વન વે કોમ્યુનિકેશન, એક માર્ગી માહિતી સંચાર છે, ધ્યાન રાખજો. બરાબર, હવે આપણે આગળ વધીએ છીએ. ઓ સાહેબ આ લઈ આવવાના છો? હા હા આવશે. જશે ક્યાં? ભલે લોકો કોપી કરે કન્ટેન્ટ ને, આપણે નથી મૂકવાના. આપણે જે કન્ટેન્ટ આપીએ છીએ તો દેખાવાનું જ છે. તારીખ બોલે છે, કામ બોલે છે, મહેનત બોલે છે, અને વિશ્વાસ બોલે છે. બરાબર, એટલે આ સમયને ધ્યાનમાં લઈ મૂકવામાં આવશે. કદાચ તમે આ વિડીયો પરીક્ષાના દિવસે જ જોઈ રહ્યા છો તો એમ જ કહીશ, જોઈ લેજો. બરાબર, મુકાઈ ગયો છે. હા સાહેબ, આમાંથી જ કન્ટેન્ટ લોકો કોપી કરે છે. લોકો નહીં પણ તમે સમજી ગયા. યસ, આ જ વસ્તુ ખાસ જોઈ લેજો. બરાબર, કદાચ તમે નવા હો તમને બધાને ખ્યાલ ન જોઈ લેજો. ઓકે, વીમો લેનાર વ્યક્તિના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યોને શાની બાંયધરી મળી રહે છે? સાહેબ એના સભ્યોને નાણાકીય સલામતીની બાંયધરી મળી રહે, કારણ કે વીમા પોલિસી લીધી હશે. યસ, કઈ વીમા પોલિસીમાં વીમા ધારકના મૃત્યુ બાદ, સાહેબ મૃત્યુ બાદ એટલે સાહેબ આજીવન જીવતો હશે. આ સાહેબ આજીવન જીવતો હશે ત્યાં સુધી એને 1 રૂપિયો નહીં મળે, પણ એ મૃત્યુ થશે ત્યારે રૂપિયો મળશે. એના કોને? તો કે એના નોમિનેશન જે ધરાવતું હશે એને મળશે, વારસદારને. એનામાં શું આવશે સાહેબ? આજીવન વીમા પોલિસી. બહુ સમજવાની બાબત. અને વિદ્યાર્થી મિત્રો અગત્યની બાબત, કદાચ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન નવા ચેપ્ટરમાંથી પૂછવું હોય તો આ રૂચાવી શકે છે. રૂચાવી શકે છે મતલબ તમે સમજી ગયા ને, કે કદાચ આ ચેપ્ટરમાંથી હજી સુધી નથી આવ્યો અને પ્રશ્ન પૂછવો તો યસ, ધ્યાન રાખજો. વીમા ધારકના મૃત્યુ બાદ જ આ વારસદારને વીમાની રકમ આપવામાં આવે એવું આજીવન પોલિસી. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ. જ્યારે વીમા ધારક વીમો લે છે ત્યારે વીમા કંપની વીમા ધારક સાહેબ કરાર મળી ગયું, કરાર જ બને છે, બરાબર છે. બરાબર, ઓકે, યસ. આરોગ્ય સાથે સંકળાયેલી વીમા પોલિસી સાહેબ મેડિક્લેમ. બરાબર, પછી કઈ વીમા પોલિસીમાં વીમા ધારક તેની માંદગીની જરૂરી સારવાર દવા આપવામાં સાહેબ મેડિક્લેમ. આ બે વસ્તુ એક જ છે. બરાબર, તમને આ સમજૂતી એટલે લીધી કદાચ આવે, તમને ખ્યાલ હોવી જરૂરી છે. આ થોડો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ટ્વિસ્ટેડ કહી શકાય. શા માટે? અહીંયા ઘણા લોકો ખાપ ખાઈ શકે છે, એટલે ધ્યાન રાખજો. બરાબર, ઓકે. વીમાનું સૌથી પ્રચલિત સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો, પ્રચલિત સ્વરૂપ જીવન વીમો છે. સાંભળજો. પણ કદાચ તમને એમ કહે છે કે સૌથી જૂનો વીમો કયો છે, પ્રાચીન વીમો, કે વીમાની શરૂઆત કયા પ્રકારથી કરવામાં આવી હતી? જે સાહેબ અંગ્રેજો ભારતની અંદર કયા માર્ગે આવ્યા હતા? સાહેબ દરિયાઈ માર્ગે. એટલે દરિયાઈ વીમાની શરૂઆત સૌ પ્રથમ પ્રાચીન સમયમાં કરવામાં આવી હતી. એટલે વીમાના પ્રકાર પૈકી કયો પ્રકાર જે છે એ સૌથી જૂનો અને પ્રાચીન પ્રકાર છે, પ્રથમ શરૂઆત કરવામાં આવી હતી લોર્ડ્સ ઓફ લંડન કંપની દ્વારા. સાહેબ દરિયાઈ વીમો. ભલે તમારા સાહિત્યની અંદર બેઠો ક્વેશ્ચન નથી, પણ આ ધોરણ 11 થી ને બહુ પોપ્યુલર ક્વેશ્ચન કહી શકાય. એટલે માત્ર તમારી જાણકારી માટે આપું છું કે પૂછવું હોય તો પૂછી શકાય એવો છે, પણ ચિંતા ન કરજો, આવશે તો હવે તમને આવડી જશે. ઓકે, કદાચ આવે તો તમને વાંધો નહીં. વીમો ઉતરાવનારને શું કહેવાય સાહેબ? વીમો ઉતરાવનારને સાહેબ વીમા ધારક જ કહેવાય. બરાબર, આ ધ્યાન રાખજો. ઓકે, RTGS વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP ટ્વિસ્ટેડ
કારણ કે જવાબ આપી દે ત્યારે વિદ્યાર્થીઓ અમે થોડુંક એમ થાય કે યાર કયો જવાબ હોઈ શકે, તો હું હંમેશા એમ જ કહું મારા વિદ્યાર્થી જ્યારે આવા ક્વેશ્ચન આવે નજરમાં ફૂલ ફોર્મ જોવાના નહીં ઓપ્શન, તમને વિચારો નાખવાનું રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, આ વાક્ય રચના મને ખ્યાલ છે, તમને ખ્યાલ પડી ગઈ, જો હું બોલ્યો તો ક્યાં હશે સાહેબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, સાહેબ રિયલ ટાઈમ ગ્રેડ ના આવે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ હા, અને કદાચ ઇંગ્લિશમાં આવી શકે, બરાબર, તો એની અંદર સ્પેલિંગ મેં ત્યાં સમજાવ્યું છે, ખાસ જો લેજો, ફરી એકવાર હું મૂકી દઉં છું, બરાબર, ચાલો લઈ લઉં SETTLEMENT, બરાબર, બાકી તો બધાને આવડી જ છે. યસ, હવે આગળ વધી આરટીજીએસ માટે જે ગ્રાહકના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા છે તેની બેંકનો કયો નંબર આપવો પડે સાહેબ, IFSC કોડ, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, નોટ કરી રાખજો, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તમને ખબર હોવી જરૂરી છે, બરાબર, તમને કોઈ કહે IFSC કોડ એટલે શું તૈયાર, બરાબર, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આ IFSC કોડ એ બેંકનો, બરાબર, એ શાખા કઈ છે એ રજૂ કરે છે, જેમ કેમ આપણે એડ્રેસ કહીએ એમાં બેંકનો એડ્રેસ કોડ છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ, જે જનરલી વિદ્યાર્થી મિત્રો 11 આંકડાનો હોય છે અને એનામાં ઓલવેઝ 5th કેરેક્ટર 0 જ હશે, આ ધ્યાન રાખજો, કોમન સેન્સની બાબત છે, તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, યસ, ઈ કમ્યુનિકેશનમાં મુખ્યત્વે કેટલા સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે, ગણતરીમાં છે ને માત્ર 6 જ લેવામાં આવે છે, આ ધ્યાન રાખજો, બરાબર, થોડીક વસ્તુમાં ટ્વિસ્ટેડ છે, એટલે ઇલેક્ટ્રોનિક માધ્યમ થતી હરાજી સાહેબ ઈ ઓક્શન તરીકે ઓળખવામાં આવે છે, આયરો ઈ ઓક્શન, ઈ હરાજી જેને આપણે કહીએ. વિડિયો કોન્ફરન્સિંગ એ માહિતી સંચારની કેવી પ્રક્રિયા છે, વિડિયો કોન્ફરન્સિંગ બે વચ્ચે માહિતીની આપ-લે થાય છે સાહેબ, દ્વિમાર્ગ માહિતી સંચારની પ્રક્રિયા છે, યાદ રાખજો, IMP એટલે કે ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો ક્યાંક ઓપ્શન આવ્યો સાહેબ દ્વિમાર્ગી, હવે તમને યાદ જ છે સાહેબ, ગમે ત્યાંથી આવે સાહેબ, અમે સાંભળીને ગયા છે ને આ સાહેબ ઓ ABCD નથી રમી, તમે સાહેબ સમજાવ્યું પડે છે, બરાબર, એટલે યસ, ECS નું પૂરું નામ વિદ્યાર્થી મિત્રો આની અંદર S છે ને એમાં ખાસ ધ્યાન રાખજો, સર્વિસીસ આવશે, ઇલેક્ટ્રોનિક સર્વિસીસ, ઇલેક્ટ્રોનિક ની અંદર આપણે સર્વિસ જોઈએ, આની અંદર પણ યસ સાહેબ સર્વિસ આવશે. હું શા માટે કહું છું, ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે, એટલે ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસીસ, આના ઉપર ટાર્ગેટ કરજો. હા સાહેબ અમે સમજી ગયા, ઇલેક્ટ્રોનિક વસ્તુ પર સાહેબ અમને સર્વિસ લેવાની, અમને એટલી ખ્યાલ પડી ગઈ, તમે કીધું છે, ઘણા લોકો મિસ્ટેક કરે છે, ધ્યાન રાખજો, શું કામ કરે છે મન નથી કેવો, ક્યાં મિસ્ટેક કરે છે એ પણ હું નથી કહેવાનો, અને કદાચ તમારે થતી હોય તો હવે ધ્યાન રાખજો, કારણ કે મેં ટ્રિક્સ એટલે આપી, મને ખ્યાલ છે ઘણા લોકો અહીંયા મિક્સ કરે છે, એટલે મિત્રો ક્વેશ્ચન ને 1 માર્કમાં ખાસ ટાર્ગેટ કરજો, કારણ કે લોંગ ક્વેશ્ચનમાં ના આવે તો 1 માર્કમાં આવી શકે છે. આની વિસ્તૃત સમજૂતી મેં ત્યાં પણ લીધી છે ફાસ્ટ ટ્રેકમાં, તો અહીંયા લઈ લો. શું કહે છે કે જ્યારે કોઈ એક સંસ્થા કે કંપની દ્વારા અન્ય કોઈ સંસ્થા કે કંપનીને કામ કરવાનો પરવાનો આપવામાં આવે એને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો ટેન્ડરિંગ, અને આ ટેન્ડરિંગ છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રોને ઈ ટેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કમાં ટાર્ગેટ કરવા જેવો ટોપિક. આરટીજીએસ નું પૂરું નામ સાહેબ હવે અમને ખબર છે, લેવા દો, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ચાલો લખી દો, રિયલ ટાઈમ ગ્રોસ, SETTLEMENT, સાહેબ શા માટે અમે સમજી ગયા સાહેબ, યાદ રહી ગયું એટલે. ઓકે, યસ, ઈમેલમાં શેનો ઉલ્લેખ અલગથી કરવાનો રહેતો નથી, આ વિદ્યાર્થી મિત્રો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન, જ્યારે પરીક્ષા દેતા હો ત્યારે આ વસ્તુ નોટ કરો મારા વિદ્યાર્થીઓ. યસ, કદાચ તમે વિડીયો જોતા હો તો હવે ખાસ ધ્યાન રાખજો, એક વાર મેં ચેતવણી આપી છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્ટ્રોનિક મેલ, તમને બધાને ખ્યાલ છે આ ઇલેક્ટ્રોનિક મેલ છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે જે પણ પાર્ટીને મેલ કરવાના છે ને એનામાં ઓટોમેટિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થી મિત્રો ઉપરથી સર્વરમાં ઓટોમેટિક ટાઈમ અને તારીખ બંને આવી જાય છે, મતલબ કે તારીખ અને સમયનો આનામાં ઉલ્લેખ કરવાનો હોતો નથી, ક્યાંક ઓપ્શન સાહેબ બહાર તારીખ, અને બીજી વસ્તુ સમયનો પણ ભલે નહીં આવે પણ તમને ખબર હોવી જરૂર, સમય પર તમે મેન્શન નહીં કરતો ઓટોમેટિક આવી જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, બહુ ટ્વિસ્ટેડ છે પણ જનરલી આમાંથી પ્રશ્ન જ આવે છે, ધ્યાનમાં રાખવાની બાબત, બરાબર. ઓકે, યસ, ઈમેલ એ કયા બે શબ્દનો સંક્ષિપ્ત સ્વરૂપ સાહેબ, ઇલેક્ટ્રોનિક મેઇલ, હમણાં જ આપણે કર્યું, બરાબર. ઓકે, ઈ બેન્કિંગ ને બીજા કયા નામે ઓળખવામાં સાહેબ, ઇન્ટરનેટ બેન્કિંગ તરીકે. ઈ બુકિંગ ને બીજા કયા નામે ઓળખવામાં આવે સાહેબ, ઈ રિઝર્વેશન, તમે સાંભળ્યું હશે, ટ્રેનની મુસાફરી કરતા હશો ત્યારે ટીટી કહેતો હશે કે તમારી રિઝર્વેશન છે કે નથી, તમે કહેશો ના નથી તો ટિકિટ કરાવવી પડશે અથવા તમને ફાઇન ભરવો પડશે, પણ રિઝર્વેશન કોચ તમે સાંભળ્યું તો પણ ઈ રિઝર્વેશન તમને ખબર પડી આવે. ઓકે, યસ, ઈ કમ્યુનિકેશનમાં વપરાતો શબ્દ ઈનો અર્થ શું થાય, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો સાહેબ, ઈ એટલે ઇલેક્ટ્રોનિક્સ, હમણાં તો કરે પણ ધ્યાન રાખજો, આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, બરાબર. ઓકે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડ શોમાં કેવી સ્લાઇડ હોવી જોઈએ સાહેબ, સમપ્રમાણ સંખ્યામાં અને ઉપયોગી તત્વો વાળી હોવી જોઈએ, કામની વસ્તુ એ જ મૂકવામાં આવે અને સંખ્યા પણ સાહેબ પ્રમાણમાં હોવી જોઈએ, બરાબર. એટલે ઓપ્શન ડી આવશે, એકવાર ખાસ જોઈ લેજો આ સ્લાઇડમાં, બરાબર. ઓકે, રજૂઆતની સફળતા કોના દ્વારા નક્કી કરવામાં આવતી નથી સાહેબ, રજૂઆતની સફળતા અમે જે પણ રજૂઆત કરીએ છીએ સામે અમારો જે વ્યક્તિ રહેલો છે એનામાં સાહેબ કઈ જાતિનો છે ને આપણે જોવાના નથી, બરાબર. હું શું કહું છું તમે સમજી ગયા ને. ઓકે, યસ સાહેબ, એનો મતલબ
આની અંદર આવશે રજૂઆત કરતાની જાતિ, બરાબર, ઓપ્શન ડી જોઈ લેજો, બરાબર. ઓકે, યસ. સામા પક્ષની યોગ્ય દલીલ સ્વીકારવા માટે રજૂઆત કરતામાં શું હોવું જોઈએ? સાહેબ રજૂઆત કરતામાં સજ્જતા અને ક્ષમતા હોવી જોઈએ. સમજી ગયા ને તમે? હા સાહેબ, અમે સમજી ગયા. ઓકે, હવે આપણે જાજો ટાર્ગેટ નથી કરવા, આપણે આપણા ઉપર ફોકસ કરવાનું છે. દુનિયામાં તો લોકો કેવા વાળા ઘણા હશે, બરાબર. ઓકે, પછી કાંઈ નહીં કરી શકે, કારણ કે ખબર છે કોણે કેટલી મહેનત કરીને કેટલું કન્ટેન્ટ કેમ આપ્યું છે. ઓકે, નીચેના પૈકી કોની રજૂઆત અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ગણાવી શકાય? સાહેબ નહીં, રિપીટ કરું. નીચેના પૈકી કોની રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનનો પ્રકાર ન ગણાવી શકાય? કારણ સાહેબ આનો આવશે ઓપ્શન સી, શ્રાવ્ય. સાંભળવાથી થોડીને ખબર પડે પ્રેઝન્ટેશન, એના હાવભાવ જોવાના હોય, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, લાક્ષણિકતામાં શ્રાવ્ય નહીં આવે. મૌખિક રજૂઆત કેવી છે એ આવશે, લખવાની રજૂઆત કેવી છે એ પણ આવશે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કેવું હતું આપણે એ પણ નિહાળશું. પણ સાહેબ એનું શ્રાવ્ય સાંભળે કેવું છે નથી કરવાનું, આ ધ્યાન રાખજો, કારણ કે સાહેબ એ તો રજૂઆત કરવાના છે, આ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, યસ. પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને ઊભું છે? સાહેબ આ તો પ્રશ્ન અમે સાહેબ કરી થાય કે સાહેબ પ્રેક્ષકો જ આવશે, કારણ કે આપણી સામે બેઠા હશે, બરાબર. આ ધ્યાન રાખજો, પ્રશ્ન અમુક ઈઝી મેં લીધા છે, ઈઝી જ હશે પેપર. મેં ઓસીના પેપરમાં કીધું હતું, ખબર છે, આગળ વિડીયો મોકલ, સહેલો જ હશે પેપર. કેવો નીકળ્યો? સહેલો જ નીકળ્યો છે. જેને વિડીયો જોયો એને સહેલો લાગો છે. બાકી હવે આગળના દિવસો અમે તમને પેપર આપી દઈશું તો પણ ઘણા લોકો શું કહેશે, ના આ તો પેપર હોય જ નહીં. ને ઘણા લોકો હા આ જ પેપરમાં આવ્યું, આ જ પેપરમાં આવ્યું, આઈએમપી છે ને, કરવા વાળો બધું કરી લેશે. છેલ્લા દિવસે પણ ઘોડા દોડાવે છે ને ઘોડા એના દોડ્યા પણ છે. ઓકે, યસ. શું કહે છે? ટેકનોલોજીનો ઉપયોગ કરી નીચેના પૈકી શાના દ્વારા મૌખિક અને લેખિતનો સમન્વય કરી રજૂઆત કરી શકાય છે? ધ્યાન રાખજો વિદ્યાર્થીઓના જવાબમાં આવશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, કારણ કે મૌખિક અને લેખિત બે વસ્તુ આવી જશે આની અંદર, એટલે ને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, મૌખિક રજૂઆત દ્વારા ધાર્યું પરિણામ લાવવા માટે શેની સજ્જતા જરૂરી નથી? સાહેબ સમય હોવું ખબર, ટાઈમ મેનેજમેન્ટ, અવાજ ઉચ્ચાર હોવો જોઈએ, યસ સાહેબ. ઉપકરણો સાહેબ હોવા જોઈએ, ઓડિયો વિડિયો. પણ સાહેબ નાણાં, ના સાહેબ નાણાં મેટર કરતા નથી, એટલે આન્સર શું આવશે? યસ સાહેબ, નાણાં જે છે એ સજ્જતાની અંદર જરૂરી નથી, કારણ કે તમારામાં કેપેસિટી હોવી જોઈએ, તમારામાં કેપેસિટી રજૂઆત કરવાની છે તો યસ તમે નાણાંની જરૂર નથી. ઓકે, રજૂઆતમાં દરેક સ્લાઇડની લીટીમાં મહત્તમ કેટલા શબ્દનો સમાવેશ કરવામાં આવે છે? આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. શું કે છે? ફરીથી રિપીટ કરી દઉં, જ્યારે પણ તમે સ્લાઇડની રજૂઆત કરતા હો ત્યારે કેટલા શબ્દોનો સમાવેશ કરવામાં આવે છે? સાહેબ 7 શબ્દોનો સમાવેશ કરવામાં આવે છે. લીટીમાં મહત્તમ કેટલા શબ્દો? સાહેબ 7 શબ્દો. આટલું બેઝિક કરી લો, બહુ ચાન્સ ઓછા છે, પણ ટ્વિસ્ટેડ પેપર આવે તો જ આવે, બરાબર. ઓકે, સ્લાઇડની સંખ્યા કોને ધ્યાનમાં લઈ નિશ્ચિત કરવામાં આવે છે? સાહેબ વિષયને ધ્યાનમાં લઈ નિશ્ચિત કરવામાં આવશે. જેવો વિષય એવી સ્લાઇડની સંખ્યા, અને સ્લાઇડની કોક એમ સમજી લો મેક્સિમમ લિમિટ ને મિનિમમ લિમિટ ટોપિકને અનુસાર હોય, બરાબર. આ ધ્યાન રાખજો, આ તમને માત્ર એક્સ્ટ્રા નોલેજ માટે છે, પણ વિષયને ધ્યાનમાં લઈ લેવામાં આવે છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ છીએ બધા એસપીસીસી ના એમસીક્યુ, બરાબર. અને આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારું ધ્યાન બધો અહીંયા હોવો જોઈએ. હું તમને કહી દઉં, તમારો અહીંયા ધ્યાન ભટક્યા તો ધ્યાન રાખજો, એક શબ્દ અગત્યનો છે ને ધ્યાનથી આ વસ્તુ સમજજો. જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન આવે છે, શેર હોલ્ડર માટે શેર જવાબદાર નથી. ઓપ્શન વિચારો ખાલી. સાહેબ જવાબદારી ન હોય, કારણ કે માલિકીની મિલકત. સાહેબ લોકોની મિલકત ન હોય, કારણ કે સાહેબ યસ સાહેબ શેર છે, ભૌતિક અથવા અભૌતિક સ્વરૂપમાં હશે, એટલે યસ સાહેબ રોકડ તો નહીં જો, રૂપિયા નહીં હોય, મતલબ ઈ. ઓકે, અચળ મિલકત ના સાહેબ, વેરિયેબલ મિલકત હોય તો સાહેબ જંગમ મિલકત જે ઇઝીલી ટ્રાન્સફર કરી શકાય, બરાબર. આ વસ્તુ લક્ષણ કહેવા માંગે છે ઈ છે, બરાબર. શેર હોલ્ડર માટે શેર ઈ. ઓકે, યસ. શેર બજાર વિદ્યાર્થી મિત્રો યસ દેશની વિકાસની આરસીસી છે, અહીંયા ધ્યાન રાખજો, આપણને એસપીસીસી ના સંદર્ભમાં લેવાનું છે. સમજવા વાળો સાહેબ હું સમજી ગયો છું, બરાબર. કારણ કે આ સટોડિયાનું બજાર છે, પણ આમાં નહીં આવે, રોકડ બજાર ન આવે સાહેબ, કારણ મૂડી બજાર છે, એસપીસીસી નહીં પણ વાણિજ્ય વ્યવસ્થામાં આવી ગયું છે. ઓકે, બાકી જે વિદ્યાર્થી શરૂઆતમાં જોતો હશે ને એમ લાગશે કે તમને ચેપ્ટર નંબર 9 માં આવશે, તમે કહી દો કોસીમાં. ઓકે, યસ. ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થઈ હોય તો સાહેબ ડિવિડન્ડનો હક મળી શકે, કારણ કે સાહેબ હજી પ્રક્રિયા પૂરી થઈ નથી. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. મેં એક લાઈનની સમજૂતી એટલે આપી છે, તમને ખબર પડે. ઓકે, ફરજિયાત ફેરબદલ શું સાહેબ? એક એની હાઉ સાહેબ મૃત્યુ પામે અસ્થિર મગજનો સાહેબ યસ અમે તફાવતનો વિડિયો જોયો છે, તો સાહેબ શેરની ફેરબદલી કરવી ફરજિયાત છે અને ઓટોમેટિક થઈ જશે, કારણ કે કાયદાની અંદર લખેલું હશે કે કોઈ પણ વ્યક્તિ અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે, તો વિદ્યાર્થી મિત્રો આવા લોકો જે શેરની માલિકી ધરાવવાનો અધિકાર એઝ પર ધ લો નથી ધરાવતા. તો શું કહે છે અંદર સમજૂતી લઈ લઈએ. યસ, તો કે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે? ના સાહેબ ન ભરવી પડે, કાયદાકીય હોય, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર રહેતી નથી, કારણ કે એઝ પર ધ લો, બરાબર, અદાલત દ્વારા જ કહેવામાં આવશે કે આને આ ટ્રાન્સફર કરવાનું છે શેર, તો અહીંયા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોતી નથી. આ વિદ્યાર્થી ગણાય એમ કે સાહેબ આ તમે કેવી રીતે કહો છો, અમને સમજૂતી નથી પડતી. તમે આ ચેપ્ટરનો તફાવત મૂક્યો છે, એકવાર સમય છે હજી, તફાવત ખાસ કરી લેજો, બરાબર. હું તમને સૂચના ચેતવણી આપું છું, સમજી ગયા સમજવા વાળા.
ઓકે, શું કહે છે કે કંપની શેર હોલ્ડરના ડીમેટ ખાતામાં સાહેબ શું કરે છે સાહેબ ફેરફાર ન કરી શકે. બહુ બેઝિક વસ્તુ છે. અત્યારે મારી કંપની છે, હું તમને શેર ફાળવું છું શેર ધારક તરીકે, બરાબર. હું તમારી ડીમેટ ખાતાની અંદર ફેરફાર કરી શકું? ના સાહેબ, તમને કરવાનો અધિકાર ન હોય. ખાસ ધ્યાન રાખજો, બરાબર. ડીમેટ ખાતું કોના પાસે? એ સાહેબ ડીમેટ ખાતું આપણે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ખોલાવીએ છીએ, ધ્યાન રાખજો, બરાબર. અને ડિપોઝિટરી પાર્ટિસિપેટ ની ઉપર કોણ હોય સાહેબ? ભારતની બે ડિપોઝિટરી NSDL અને CDSL. સાહેબ શા માટે ગયો છો તમને પાછળ આવશે, બરાબર. આપણી સમજૂતી વિસ્તૃત ત્યાં લીધી છે ફાસ્ટ ટ્રેકમાં. ઓકે, યસ. શું કહે છે કે શેર હોલ્ડર એ વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય ને તેનું મૃત્યુ થતા શું થાય? આ કામનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આની અંદર કે અદાલત દ્વારા વહીવટીદારની નિમણૂક કરવામાં આવે, બરાબર. એક સ્પેશિયલ એક વહીવટીદાર અદાલત દ્વારા નિમણૂક કરવામાં આવે અને આની આખી પ્રોસિજર કરવામાં આવે, બરાબર. આ પ્રોસિજર આવતી નથી એટલે વિસ્તૃત લેતા નથી. ઓકે, શું કહે છે કે શેર ધારક નાદાર જાહેર થાય ત્યારે સાહેબ ફરજિયાત ફેરબદલી થઈ જાય. કારણ કે નકર જવાબદારી બીજા બધા લોકો ઉપર આવે. એક કંપનીની અંદર શેર ધારક ઘણા બધા હોય, બરાબર. અને શેર ધારક જે છે એ શું થાય સાહેબ? નાદાર જાહેર, મતલબ બેંક કરપ્શન ડિક્લેર કરી કે મારા પાસે કોઈ પણ રૂપિયા નથી, એનું ચૂકવી શકમ નથી, તો વિદ્યાર્થી મિત્રો આવા લોકોનો જે પણ શેર છે ને એ ફરજિયાત ફેરબદલી થઈ જાય. કારણ કે જવાબદારી બની ગઈ ધોરણ 11 માં. યસ. શું કહે છે કે દેશના વિકાસની પારાશીસી તરીકે કયા બજારને ઓળખવામાં? સાહેબ હમણાં જ કર્યું આપણે શેર બજાર. ઓપ્શન જોવાની જરૂર નથી. પારાશીસી શેર બજાર, બરાબર. વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન આવે છે શેર ધારક અસ્થિર મગજનો થાય છે, મતલબ મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો અદાલત કોની નિમણૂક કરે છે? સાહેબ અદાલત છે ને એક વાલી અને ટ્રસ્ટની નિમણૂક કરશે. જ્યારે રિપીટ કરી દઉં, નાદાર જાહેર થાય ત્યારે સાહેબ ફરજિયાત ફેરબદલી થાય. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? હા સાહેબ, અમને ક્લિયર થઈ ગઈ છે. મિત્રો વસિયતનામું ન કર્યું હોય ને ત્યારે અદાલત વહીવટીદારની નિમણૂક કરે છે. લખી લઉં છું, અલગથી નોટ કરી રાખજો કે જ્યારે વસિયત નામું કરેલ ન હોય ત્યારે અદાલત કોની નિમણૂક કરે છે? ત્યારે અદાલત જે છે વહીવટીદારની નિમણૂક કરે છે. જે અહીંયા મેન્શન કરેલું છે. જો હું અમુક વસ્તુ વારંવાર તમને દેખાડીશ, તમારી નજર અહીંયા જવી જોઈએ. યસ સાહેબ, કારણ કે તમે સમજી ગયા છે છોકરાઓ ઘણી બધી વસ્તુ જોતા નથી, બરાબર. એટલે વહીવટીદાર નિમણૂક કરે અદાલત. જ્યારે અસ્થિર મગજનો સાહેબ એના વાલી હોય, ડિસિઝન લે, ટ્રસ્ટી હોય એના ડિસિઝન લે, બરાબર. ઓકે, યસ. પછી આ જો વિદ્યાર્થી મિત્રો શેર ફેરબદલી અંગેના નિયમો કયા દર્શાવેલા હોય છે? સાહેબ શેર ફેરબદલી અંગેના નિયમો સાહેબ નિયમન પત્રમાં દર્શાવેલા હોય. અને ધોરણ 11 માં તમે સમજી ગયા છો કે નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ દર્શાવે છે. અને આંતરિક વહીવટ એટલે સાહેબ વિદ્યાર્થી મિત્રો શેર હોલ્ડર. આમ પણ યાદ રાખી શકું, ધોરણ 11 નો કોન્સેપ્ટ મેં અહીંયા એટલે યાદ અપાવ્યું, કોન્સેપ્ટ ઉપરથી ખબર પડી આવશે. મૂળભૂત દસ્તાવેજ સાહેબ આવેદન પત્ર છે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, ફરજિયાત ફેરબદલીમાં યસ સાહેબ સંમતિની જરૂર નથી, કારણ સાહેબ ફરજિયાત એટલે ફેરબદલ થવાનું છે એઝ પર ધ લો, બરાબર. ઓકે, સ્વૈચ્છિક ફેરબદલીમાં વિદ્યાર્થી મિત્રો મતલબ કે વોલેન્ટરી શું કહે છે? ટ્રાન્સફર કરે છે. અત્યારે વોલેન્ટરી મારા નામનું શેર તમારા નામે ટ્રાન્સફર કરું, સ્વૈચ્છિક ફેરબદલી કરી મને હવે જ મળશે. યસ સાહેબ, હવે જ મળશે, ત્યારે તમે અમને આપશો, શું કામ આપશો? તો ધ્યાન રાખજો, આની અંદર અવેજ હોય છે, પણ ન હોય સાહેબ, બોનામાં અવેજ નહીં, કારણ કે ફરજિયાત પ્રમાણમાં કોર્ટ દ્વારા કરવામાં આવે છે. અને શા માટે? કારણ કે સાહેબ એમાં અવેજ એટલે નહીં હોય, કારણ કે જે વ્યક્તિના નામે છે શેર હશે એ બીજાના નામે ટ્રાન્સફર કરશે. એના રીઝન શું છે? સાહેબ અસ્થિર મગજનો થઈ ગયો છે, નાદાર થઈ ગયો છે, મૃત્યુ પામ્યો છે. આ ત્રણ કન્ડિશન ધ્યાન રાખજો, કામ આવશે તમને સમજવામાં. યસ. શેરની ફેરબદલી મંજૂર થયા પછી નવું શેરનું પ્રમાણપત્ર કોણ તૈયાર કરશે? સાહેબ નવું શેરનું પ્રમાણપત્ર કંપનીનો સેક્રેટરી તૈયાર કરશે. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. સમજી ગયા છો તમે, બરાબર. ધ્યાન રાખજો આવા પ્રશ્નો. ઓકે, આ જો મેં તમને કીધું નતું વિદ્યાર્થી મિત્રો, માત્ર મેં બે જ વિડીયો ચેપ્ટર નંબર 10 ના ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં માત્ર બે જ વિડીયો મૂક્યા હતા. એ બે વિડીયો વિદ્યાર્થી મિત્રો એપ્રોક્સિમેટલી 1 કલાકના છે માત્ર. જેને જોયા હતા ને, યસ મને ખ્યાલ છે તમે વિડીયો જોઈ રહ્યા છો. ઘણા લોકો મને કીધું સાહેબ આ ચેપ્ટર મેં સ્કીપ કરવાના છે. સ્કીપ ન કરાય. કદાચ તમે આ વિદ્યાર્થી વિડીયો જોવા આવ્યા હો તો એમ જ કે સાહેબ બે વિડીયો ખાસ જોઈ લેજો. અને મેં શું લખ્યું જોવો તો, બોર્ડમાં પ્રશ્ન આવશે ને તો પાક્કો આ બે વિડીયોમાંથી આવશે. સાંભળજો, એમસીક્યુ આ બે વિડીયોમાંથી, 3 માર્કનો ક્વેશ્ચન આમાંથી, 2 માર્કનો ક્વેશ્ચન સાહેબ આમાંથી જ આવે. હું અહીંયા જે વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ આપું છું ને એની પાસે ઘણા બધા એનાલિસિસ કરું છું. અત્યારે હું અહીંયા એમને યુટ્યુબ ઉપર ભણાવતો નથી. ઘણી બધી વસ્તુનો અભ્યાસ કર્યા પછી હું અહીંયા આવીને ચેનલ ઉપર એમ કહી શકું છું કે ખાસ કરજો. ઘણા બધા મારા વિદ્યાર્થીઓ, યસ તમે હસો, તમે ઘણા બધા સંકળાયેલા હશો. મને ઘણા અનુભવ થઈ ગયા છે કે વિદ્યાર્થીઓ ક્યાં અટકે છે ને અટક્યા છે તો મેં લોકોને સમજાવ્યું છે. અટક્યા છે ત્યારે એ લોકો સમજ્યા છે ને મે બી તમે એમાંથી હોઈ શકો છો કે મેં તમને કીધું હોય. ધ્યાન રાખજો ને, ધ્યાન રાખેલો શબ્દ મારો તમને પરીક્ષામાં યાદ આવ્યો છે. સાહેબે કીધું હતું. અહીંયા ઘણા મિસ્ટેક કરે છે પણ મને નથી કરવાની. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એક એક શબ્દ બોલું છું ને, એક એક શબ્દ તમે નોટ કરશો ને તમે વાંચીને નથી ગયા ચોપડીમાં, તેવા ઘણા લોકોને આ બે વિડીયોમાં ફાયદા થયા છે.
કે કોને પેદાશના વસ્ત્રો ગણવામાં આવે છે, મેં એટલું જ કીધું, એટલું જ કહીશ, એનાથી વધારે નથી સમજાવવાનું. બીજા દિવસે જોઈ લેજો, બરાબર. એટલે કામની વસ્તુ જ હું અહીંયા આપીશ, વિશ્વાસ મૂકવો પડશે, અને મૂક્યો છે એ લોકોને ખબર છે, બરાબર. ઓકે, શેર ફેરબદલ દ્વારા કોને સ્ટેમ્પ ડ્યુટી ની આવક થાય? સાહેબ સરકારને થાય, કંપની ન થાય, સંચાલકને સાહેબ ન થાય, સેક્રેટરીની થોડી થાય, સરકારને સ્ટેમ્પ ડ્યુટી મળે. ઈ સ્ટેમ્પિંગ આપણે કરી ગયા છીએ, બરાબર, ધ્યાન રાખજો એ પણ. ઓકે, શેરની ફેરબદલ અંગેના નિયમો ક્યાં દર્શાવેલા? સાહેબ હમણાં જ તમે કીધું નિયમન પત્ર, નિયમો આ વારંવાર લીધો છે એમસીક્યુ. શું કામ? મને ખબર હતી, હું આગળ ખરેખર સ્લાઇડમાં તમને પૂછવાનો હતો પણ ન પૂછ્યો, ને મેં જવાબ આપી દીધો કારણ કે સમજૂતી આપવાની હતી. એટલે ડિબેન્ચર એટલે સાહેબ દેવું પણ થાય ને, જે એક વસ્તુ ઉછીની મૂડી છે. ઓકે, ડિબેન્ચર ધારકોને કયો મૂળભૂત અધિકાર છે? સાહેબ નિશ્ચિત મુદતે નાણાં અને પરત મેળવવાનો, નિશ્ચિત મુદતે નાણાં પરત મેળવવાનો અને નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો. સાહેબ છે અધિકાર ડિબેન્ચર ધારકને છે, પણ ઇક્વિટી નથી. હજી એક પ્રશ્ન હું તમને સમજાવી દઉં, ઘણા મારા વિદ્યાર્થીઓ ધોરણ 11 માં મને પૂછતા હોય છે, એટલે તમને કહું, જ્યારે પણ એમ ક્વેશ્ચન હોય ને કે નીચેના પૈકી કોને જે છે પ્રથમ નાણાં મેળવવાનો હક છે, ને ડિબેન્ચર અને ઇક્વિટી શેરને પ્રેફરન્સ આપેલો ને વિદ્યાર્થી મિત્રો, તો જવાબદારી જે ધંધાનું દેવું છે ને એને સૌથી પહેલા નાણાં મેળવવાનો અધિકાર, મતલબ તો કે એનામાં ડિબેન્ચર આવશે. પણ એમ કે છે કે નીચેના પૈકી કયા શેર ધારકને પ્રથમ નાણાં મેળવવાનો અધિકાર છે? એમાં ઓપ્શન એ ઇક્વિટી શેર, ઓપ્શન બી પ્રેફરન્સ શેર, ઓપ્શન સી સ્વેટ ઇક્વિટી શેર, ઓપ્શન ડી કોઈ પણ હોય. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો શેર આવે ને તો પ્રેફરન્સ શેર, ઇક્વિટી અને પ્રેફરન્સ માંથી પ્રેફરન્સ. પણ સૌથી પહેલા સાહેબ એની પહેલા જવાબદારી નાણાં ચૂકવ્યા બાદ પ્રેફરન્સ શેર ધારકોને નાણાં ચૂકવવામાં આવે છે. આ ધોરણ 11 ની લાક્ષણિકતામાં કીધું છે, એટલે આ ધ્યાન રાખજો. ધોરણ 12 માં નથી આવતો, પણ તમને ખબર હોવી જરૂરી છે, થોડોક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય તો જવાબ બદલી શકે એટલે. ઓકે, ડિબેન્ચર ટ્રસ્ટી નિમણૂક કોણ કરે? સાહેબ ડિબેન્ચર ધારકોની સભા જ કરે. ડિબેન્ચર ધારકોની સભા બોલાવવામાં આવી હશે અને નક્કી કરશે ટ્રસ્ટી કોણ હશે, કારણ કે ડિબેન્ચર ધારકો રોકાણકારક હોય, બરાબર, ધ્યાન રાખજો. પણ આ ઉછીના નાણાં હશે એટલે ડિબેન્ચર ધારકોને વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ ડિબેન્ચર ધારકોને કરે સાહેબ ડિબેન્ચર ટ્રસ્ટી. હમણાં જ આપણે કર્યો આયરો. એટલે આ બે ક્વેશ્ચન સાહેબ સમજી ગયા, કામના છે. સાહેબ આ બે ક્વેશ્ચન કામના છે, વ્યવસ્થિત કરજો. ઓકે, ડિબેન્ચર ધારકો તેમના હિતોના રક્ષણ માટે કોની નિમણૂક કરવાની હોય? સાહેબ હમણાં તો આપણે કર્યો ડિબેન્ચર ટ્રસ્ટી. આ વારંવાર ક્વેશ્ચન લીધું છે, ધ્યાન રાખજો. ડિબેન્ચર બહાર પાડવા માટે નીચેના પૈકી કોની મંજૂરી લેવી જરૂરી છે? સાહેબ સેબી ની મંજૂરી લેવી પડે, અને સેબી નો પૂરો સ્વરૂપ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, ઓસીમાં તો મેં કીધું જ છે, ધ્યાન રાખજો, પણ એસપી માં આવે છે, ધ્યાન રાખજો. એનએસડીએલ સીડીએસએલ એસપી માં પણ આવે છે, ધ્યાન રાખજો. નેશન સિક્યુરિટીઝ સર્વિસીસ સાહેબ સેન્ટ્રલ માં આવશે. સમજી ગયો જે વિદ્યાર્થી મારો વિડીયો ઓસી નો જોઈને આવ્યો છે? હા સાહેબ અમને ખ્યાલ છે, ચિંતા ન કરો, તમે બુકા બોલાવી નાખશો, આમાં આવશે તોય પણ. ઓકે, યસ. શું કહે છે? કંપનીના વિસર્જનની માંગણી કોણ કરી શકે? સાહેબ ડિબેન્ચર ધારક કરી શકે. ત્યાં ખાસ ધ્યાન રાખજો, આ એક ક્વેશ્ચન આઈએમપી છે. ઓકે, કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચેના કરારને શું કહેવાય? સાહેબ ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ. ડિબેન્ચર ટ્રસ્ટી ડીડ ઉપરથી જ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે કે આ વિધિ વસ્તુના નિયમ અનુસાર પાલન કરવાનું છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહી શકાય. ઓકે, કંપની ફરજામાં કે વિસર્જનમાં જાય ત્યારે ડિબેન્ચર ધારકોને નાણાં મેળવવાનો હક સાહેબ અગ્રિમ સ્થાન આપવામાં આવે છે. રિપીટ કરી દઉં સાહેબ, જ્યારે પણ ડિબેન્ચર ધારક કે ડિબેન્ચર ધારક સાહેબ પહેલા આવે, એના પછી સાહેબ કોણ આવે? સાહેબ પ્રેફરન્સ શેર ધારક બીજા નંબર ઉપર આવે, બરાબર, આ ક્રમ છે, ધ્યાન રાખજો. ઓકે સાહેબ, અમને તો ખ્યાલ જ છે, તો પણ મેં એકવાર કહી દીધું છે. ડિબેન્ચર શબ્દ મૂળ કઈ ભાષાના શબ્દો પરથી ઉતર્યો? સાહેબ લેટિન ભાષાના, બરાબર, આજ સુધી નથી આવ્યો પણ અંડર એસ્ટિમેટ ન કરજો. ઓકે, ડિબેન્ચર શબ્દ કયા મૂળ લેટિન શબ્દોથી ઉતર્યો? સાહેબ ડેબ્રી. ડેબ્રી કઈ આવ્યો? સાહેબ DEBRE, બરાબર, ધ્યાન રાખજો. મૂળ લેટિન શબ્દ ડેબ્રી નો અર્થ શું? સાહેબ દેવું જ થાય. સાહેબ આ તો ના આવે સાહેબ, અમે વાંચ્યા વર ગયા છીએ તો એમને ખબર છે, તમે કોમર્સના વિદ્યાર્થી છે. ઓકે, ડિબેન્ચર બહાર પાડવા અંગેની જોગવાઈ શેમાં દર્શાવે છે? ડિબેન્ચર એટલે સાહેબ આંતરિક વહીવટ દર્શાવે છે શેર હોલ્ડરો વચ્ચે ને. યસ, તો સાહેબ આની અંદર આવશે, યાદ રાખજો, નિયમન પત્રમાં જ આવશે, બરાબર, આ ધ્યાન રાખજો. કારણ કે ધોરણ 11 માં બધી વસ્તુ આપણે બેઝિક સમજી ગયા છે, આપણે સમજી જ ગયા છે. કદાચ તમે મારા પાસે નથી સમજાતો, કાંઈ વાંધો નહીં, હવે સમજી લેજો. આંતરિક વહીવટનો દસ્તાવેજ, એમાં શેર હોલ્ડર આવી ગયા, ડિબેન્ચર ધારક આવી ગયા, બરાબર. ઓકે, યસ. કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટી દીઠ શેના પ્રમાણે ભરવાનું હોય છે? વિદ્યાર્થી મિત્રો થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન મેં એટલે લીધું છે, કદાચ આવે તો ફોર્મ નંબર 12. ડિબેન્ચર ટ્રસ્ટી દીઠ શેના પ્રમાણે ભરવાનું છે? સાહેબ ભરવાની વસ્તુ 12મા ધોરણમાં અમે ભણી છે, ફોર્મ નંબર 12, ધોરણ 12, આમ યાદ રાખો, ડિબેન્ચર ટ્રસ્ટી દીઠ. આ માત્ર એક જ ક્વેશ્ચન એવો મેં લીધું છે, કદાચ આવે તો તમારા પાસે તમારો વિષય જે છે એ તમારું ધોરણ બસ હશે, બરાબર, આ રીતે યાદ રાખજો. કંપનીના વિસર્જન સમયે નીચેના પૈકી નાણાં પરત મેળવવાનું અગ્રિમ સ્થાન? સાહેબ ડિબેન્ચર ધારકોને અમને ખ્યાલ છે. કંપનીમાં આવેદન પત્રની કઈ કલમ, જો અહીંયા આવેદન પત્ર આવે છે, કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો સ્થાપના કરતી વખતે તમે સાંભળ્યું હશે, યસ સાહેબ અમને સહી કરવાની હોય અમુક લોકોને, અને એને શેના તરીકે ઓળખવામાં આવે? સાહેબ સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. સ્થાપના કરતી વખતે જે પણ સભ્ય હશે તેની સહી હશે સ્થાપનાની કલમમાં, એ સ્થાપનાની કલમમાં સહી કરેલો વ્યક્તિ સાહેબ સભ્ય જ હશે.
આ પણ યાદ રાખી શકે, બહુ બેઝિક વસ્તુ છે. ઓકે યસ, સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને યાદ રાખજો સાહેબ કંપનીનો સભ્યપદ મળે છે. સ્વેટ ઇક્વિટી શેર કે કંપનીના સંચાલકે બરાબર જે પણ કાર્ય કર્યું એને નાણાકીય વળતરના બદલામાં શું આપવામાં આવે છે? સાહેબ શેર આપવામાં આવે છે, તેને સ્વેટ ઇક્વિટી શેર તરીકે ઓળખવામાં આવે છે. બસ એટલી સમજૂતી યાદ રાખજો. ઓકે, સંયુક્ત શેર ધારણ કરનારા વ્યક્તિઓમાં પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર પ્રથમ કરે? સાહેબ જેનું નામ પ્રથમ લખેલું હશે, ક્યાં ગયો આયરો વર્ડ આયરો? સાહેબ પ્રથમ વ્યક્તિનું નામ. તમે સાંભળ્યું હશે કે ઘણી બધી જગ્યાએ જે શેરની અંદર અને ઘણા બધા હવે તો મિલકતોની અંદર ગવર્મેન્ટના કાયદા મુજબ બરાબર બેના નામે લખવામાં આવે છે, હસબન્ડ વાઇફ બંને નામે. યસ વિદ્યાર્થી મિત્રો, તો જનરલી આની અંદર એમ જ કહે છે કે સંયુક્ત જે પણ શેર ધારક હશે કે એકાઉન્ટ હોલ્ડર પણ હશે બેંકનો, તો જે પણ પત્રવ્યવહાર કરવામાં આવે એનામાં જે પણ શરૂઆતમાં નામ હોય ને એના નામે પત્રવ્યવહાર કરવામાં આવે, ભલે જોઈન્ટ એકાઉન્ટ હોય બરાબર. આ ખાસ ધ્યાન રાખજો, બેઝિક વસ્તુ છે, તો પણ તમને ન ખ્યાલ હોય તો મેં કહી દીધી છે. યસ, કંપનીમાં સેવા આપનાર નિષ્ણાત વ્યક્તિઓને અવેજમાં આપેલી શેર શું થાય સાહેબ? હમણાં જ આપણે કર્યું, નિષ્ણાતોને આપણે આપીએ સાહેબ સ્વેટ ઇક્વિટી શેર, એને સભ્યપદ મળે. આયરો ક્વેશ્ચન બરાબર, સાવ ઈઝી છે, સમજેલું હશે લોકો માટે ઈઝી જ છે. યસ, હવે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, પૂર્ણ સમયના ડિરેક્ટરને વિદ્યાર્થી મિત્રો કેટલું મહેનતાણું ચૂકવી શકાય છે? યાદ રાખજો, ચોખ્ખા નફાના 5%. ઘણા લોકો ચોખ્ખો નફો જોતા જ નથી, તમે ખાસ ધ્યાન રાખજો. આમાં તો હજી હાલો MCQ માં ફેરફાર નથી કર્યો, પણ હું ક્યારેક પણ લેતો હું ને, યસ, એની અંદર શું કરું ખબર છે? બીજું કાંઈક લખી નાખું. તમે સમજી ગયા ને? જે લોકોએ ઓસીની ક્વિઝ આપી હશે એને ખબર છે, પણ હવે તમે યાદ છે ના સાહેબ અમને ખબર છે ચોખ્ખા નફાના. અને યસ, એક છે પૂર્ણ સમય અને બીજો છે યસ, તમને બધાને ખ્યાલ છે, એનો ખાસ એકવાર કરી લેજોના સાથે જ. ઓકે, અહીંયા સ્ક્રીનશોટ મૂક્યો છે, ભૂલતા નહીં. તફાવત પણ આનો મેં લીધું છે, મોસ્ટ ટાઈમ બી છે. અને વિદ્યાર્થી મિત્રો આપણે આ ટોપિક નો ફાસ્ટ રિવિઝન સિરીઝ મૂકી દો, ખાસ એકવાર જોઈ લેજો, કામની છે. એક જોઈ લીધી ઘણી. ઓકે, સ્કીપ કરતા પહેલા હજારો વિચારજો, વિડીયો એકવાર જોઈ લેજો. ઓકે, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો હોવા જોઈએ? ધ્યાન રાખજો, જાહેર સાહેબ 1 2 3 યાદ રાખી લો. આમ પણ જાહેરની અંદર 3 હોય બરાબર, આમ પણ યાદ રાખી લો. કામનો પ્રશ્ન છે, યાદ રાખી જ લો. ઓકે, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક થયાના કેટલા દિવસમાં રજિસ્ટ્રારને જણાવવું પડે છે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 મંથ એટલે 2 મહિના. આ 2 મહિનામાં કેટલા દિવસો આવે સાહેબ? જનરલી 60 દિવસો આવે. જવાબ અમારો યસ. હવે સાંભળો, ઘણા લોકો મિક્સ થતા હોય સાહેબ આ આમને યાદ નથી તો સાહેબ તમે આંકડાકીય માહિતીમાં છે ને સાહેબ કઈ તો કયો દોસ્ત બધી કે આમ આવશે સાહેબ, હવે અમને કેમ યાદ રાખવાના એ અમને કયો. તો મારા દરેક વિદ્યાર્થીને શું કહું ખબર છે? સાંભળજો, તમને બહુ કામ આવશે. મેનેજિંગ ડિરેક્ટર સાહેબ એમ અને ડી કેટલા અક્ષરનો બનેલો સાહેબ? 2 અક્ષરનો બનેલો છે. 2 અક્ષર એટલે 2 મહિના કહેવાય. હા સાહેબ 2 મહિના કહી શકાય યાદ રાખવા માટે. તો 2 મહિનાની અંદર કેટલા દિવસો હોય સાહેબ? એપ્રોક્સિમેટલી સાહેબ આના પ્રમાણે 60 દિવસો હોય. વાત થઈ પૂરી. ભાઈ આમ યાદ રાખો, ઘણી બધી જગ્યાએ તમને એમ લાગશે ઓ સાહેબ આ બધી વસ્તુ ન લ્યો બોર્ડર ધારશો ને એટલે હું ટ્રિક્સ આપવા તૈયાર છું. ઘણા બધા લોકોના મને મેસેજ આવે ત્યારે બધી વસ્તુ મને સૂચે છે. આ વસ્તુ એવી કોઈ છે નહીં કે મેં કોઈ જગ્યાએ કન્ટેન્ટ કોપી કરેલું હોય, તમને ખ્યાલ છે બરાબર. કોઈ કોપી કરવા વાળો આવું કન્ટેન્ટ ના આપી શકે, એને ખબર છે. અમે આ શબ્દનો પ્રયોગ કરશું ને યસ, આ તો વિડીયોમાં કોઈ કહી દીધું છે ને આપણો વિદ્યાર્થી તો હવે બહુ હોશિયાર છે, જઈને કઈ આવે છે બહુ હોશિયાર છો તમે, ખબર પડે બરાબર છો તમે બરાબર. આમ દરેકને આમ સેલ્યુટ છે અને થેન્ક યુ આ બધું કરવા માટે. હું અત્યારે એ કોઈ પણ જગ્યાએ નોંધ નથી લેવા જવા ઈચ્છતો. મને અત્યારે એટલું કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે હા તમે સાંભળ્યું હશે કે બજારમાં હાથી નીકળે ને તો કૂતરાઓ ભસે. હાથી છે ને ચાલવાનું બંધ ન કરે, બટકા ભરે તો હાથીને અસર ન કરે, કારણ કે હાથીને ખબર છે એનામાં કેપેસિટી કેટલી છે, કૂતરામાં ભસે એનામાં કેપેસિટી કેટલી છે. બરાબર, સમજવા વાળો સમજી જાય. યસ, હવે આ જે ક્વેશ્ચન આ કામનો છે, થોડોક ટ્વિસ્ટેડ છે, નોટ કરજો કે એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સંચાલક બની શકે? એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી જાહેર કંપનીમાં સાહેબ સંચાલક બની શકે? અહીંયા વર્ડ લખું સંચાલક સાહેબ. આ 1 આ 2 આ 3 અને આ 4. હા સાહેબ કેટલી કંપનીમાં? સાહેબ 4 કંપની. સાહેબ આવું કેમ કરશો? યાદ રાખવું પડશે. આ વસ્તુ એવી છે ભૂલી જાવ ને કરતા આ બધી વસ્તુ ઘણી બધી મારાથી વધારે તમારા પાસે હશે, હું ગેરંટી સાથે કહી શકું. પણ થોડીક મને આપવા દો, કદાચ તમારા પાસે હોય તો તમે શેર કરી શકો છો કોમેન્ટ દ્વારા, કે આમ પણ યાદ રાખી શકાય છે કે જેથી યસ બીજા લોકોને આપણે લાભ આપવા ઈચ્છીએ છીએ. કારણ કે સાહેબ આપણે વિદ્યાનું દાન જ કરીએ છીએ બરાબર. આપણે 1 પણ રૂપિયો નથી લેવો, 1 પણ રૂપિયો નહીં. હું મહેનત કરું છું ને એ ઉપરવાળો જોવે છે, ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી એ ફળ મને આપવાનો છે બરાબર. એમાં કોઈ પણ નહીં અટકાવી શકે એવો ફળ મળે બરાબર, એનો મળે. ઓકે સાહેબ આવું એમ કયો છો? બસ એકવાર મને વિદ્યાર્થી કીધું ને આ વસ્તુ જોઈને મને એમ થયું કે હા વાંધો નહીં બરાબર, પણ એ આપણો વિદ્યાર્થી કહેવાય. હા ના એને કાંઈ ન કહેજો, આ મારો વિદ્યાર્થી છે, ભલે એને વિડીયો અપલોડ કર્યો મારો વિદ્યાર્થી છે, પણ આપણા જેવું નથી. પણ કર્યું હા સાહેબ ખોટું, કારણ કે ક્રેડિટ મેળવવાનો એને અધિકાર નથી બરાબર. જે મેળવે છે, જે લોકોને ક્રેડિટ મેળવવી જોઈએ એ લોકોને અપાય 100%. હું એમ નથી કહેતો મને મારા સિવાય ઘણી બધી છે, યસ તમે બધા લોકો પરિચિત છો, અપાય બરાબર, પણ ચોરી કરેલા કન્ટેન્ટને ક્યારે ના અપાય. ઓકે
ચાલો મિત્રો હવે આવે છે કે બે વાર્ષિક સાધારણ સભા. ધ્યાન રાખજો બરાબર. સામાન્ય સભા અને સાધારણ સભામાં વચ્ચે કેટલા માસથી વધુનો સમયગાળો ન હોવો જોઈએ? તો ધ્યાન રાખજો 15 માસથી વધારે ન હોવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો બરાબર. આ કામનો મુદ્દો કહેવાય. કંપનીની સભામાં મતદાન દરમિયાન સરખા મતો પડે ત્યારે કોણ પોતાનો મત આપી શકે? સાહેબ આ મતનું નામ તમે અમને કીધું ફાસ્ટ ટ્રેક, અમને ખ્યાલ છે, કાસ્ટિંગ વોટ. કોણ આપી શકે? સાહેબ ચેરમેન આપી શકે, જેને ગુજરાતીમાં કહેવાય સાહેબ સભાપતિ. આ ધ્યાન રાખજો. ક્યારેક ચેરમેન લખેલો છે, ક્યારેક સભાપતિ લખેલો છે, હું મેન્શન કરી નાખું ચેરમેન. ઓકે યસ. ખાસ ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક? સાહેબ ખાસ ઠરાવ 75%. આની તફાવત પણ ખાસ કરી લેજો બરાબર. ઓકે. કંપનીની સભાની નોટિસ તેના સભ્યોને કેટલા દિવસ અગાઉ મૂકવી પડે? સાહેબ નોટિસ, સાહેબ તમે આ મુદ્દો અમને કરાવ્યો છે. યસ સાહેબ નોટિસ એટલે સાહેબ 3 અઠવાડિયા 21 દિવસ બરાબર. આમ પણ યાદ રાખી શકાય છે, પણ દિવસ ખાસ ધ્યાન રાખજો. કંપનીએ બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભા બોલાવવી અનિવાર્ય છે? સાહેબ સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર સાહેબ 3 અક્ષરનો બનેલો છે, એક ડેશ કરીએ એટલે સાહેબ આ ચોથું, 4 બરાબર. આમ યાદ રાખી શકાય. એનો મતલબ કે 4 સભાઓ બોલાવી જરૂરી છે. ઓકે યસ. સભ્યોને સભા અંગેની જાણકારી આપવા માટે કરવામાં આવતા પરિપત્રને શું સાહેબ? આપણે એને સભાની જાણકારી સાહેબ નોટિસ દ્વારા આપણે એને મૂકશું. આ મુદ્દો લઈ લીધો છે, ખાસ ચેનલ ઉપર ચેપ્ટરના વિડિયો બધા જોઈ લેજો. ઓકે યસ. કંપનીની સભામાં જે પણ કાર્યો કરવા છે, કાર્યોની યાદી સાહેબ એને ઇંગ્લિશમાં કહેવાય એજન્ડા. આ એજન્ડા એટલે યસ સાહેબ ક્યાં ગાની અંદર કાર્યસૂચિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, ક્યારેક એજન્ડા પણ હશે, લખી દઉં તમને એજન્ડા. ઓકે. કંપનીની સભાના કામકાજ દરમિયાન શરૂઆતથી અંત સુધી નિયત સંખ્યામાં સભ્યોની હાજરી સાહેબ સંખ્યા ગણ સંખ્યા ક્યાં કે કોરમ સાહેબ એને કોરમ કહેવાય. યસ ગણ સંખ્યા તો લખેલી છે, પણ ઇંગ્લિશમાં એને કહેવાય કોરમ. આ ખાસ ધ્યાન રાખજો બરાબર. મેં એટલે તમને કીધું ઘણી બધી વખત આની અંદર ફેરફાર થઈ શકે છે. તમારી ચોપડીમાં પણ એવી રીતે જ રજૂઆત કરી છે એટલે. ઓકે. કંપનીની સભામાં મતદાન દરમિયાન સરખો મત પડે તો મત આપવાનો અધિકાર સાહેબ સભાપતિ એટલે અહીંયા ચેરમેન. ઈ મતનું નામ શું છે? ખાસ ધ્યાન રાખજો. કાસ્ટિંગ વોટ એમસીક્યુ ટાર્ગેટ કરવા જેવો છે. ઓકે યસ. સભામાં થયેલા કામકાજ અને નિર્ણયો અંગેની મુદ્દાસર સ્વરૂપની નોંધ સાહેબ આ મુદ્દાસર સ્વરૂપની નોંધને કહેવામાં આવે છે સભા નોંધ. એટલે મેં રાઉન્ડ કર્યો. શું છે? મુદ્દાસર. ઓકે. સભામાં સભ્યો પોતાના વતી બીજી વ્યક્તિને હાજર રાખવાનો મત આપવાનો લેખિત અધિકાર આપે છે, જેના તરીકે ઓળખવામાં આવે છે સાહેબ પ્રોક્સી, જેને કહેવાય પ્રતિનિધિકાર. આ મોસ્ટ ટાઈમ એમસીક્યુ જો વિદ્યાર્થી મિત્રો, પ્રોક્સી નો અંગ્રેજી શબ્દ છે, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે પ્રતિનિધિકાર. પ્રતિનિધિકાર એટલે કે હું કોઈ પણ સભામાં હાજર નથી રહી શકતો, તો હું મારી સભાની અંદર જે પણ મારા પાસે પાવર હશે, પાવર બીજા વ્યક્તિને આપું છું વિદ્યાર્થી મિત્રો, અને એ મારા વતી વોટિંગ કરી શકે છે અને હાજર રહી શકે છે, જેનો સમયગાળો યસ ધ્યાન રાખજો કેટલા કલાક પહેલા આપણને આપવું પડે. તો આ બધી વસ્તુને વિદ્યાર્થી મિત્રો પ્રોક્સી તરીકે ઓળખવામાં આવે છે. તમારા મુદ્દાની સમજૂતી મેં અહીંયા લઈ લીધી છે. ઓકે. કંપનીની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ સાહેબ રજૂ એટલે શું સાહેબ? રજૂ એટલે પ્રસ્તાવ. બરાબર ધ્યાન રાખજો. ઓકે. કંપની તરફની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવી ફરજિયાત છે? સાહેબ રાખજો કાયદેસરની પ્રાથમિક સભા બોલાવી ફરજિયાત છે. એકાદ દિવસનો મેસેજ આવે તમને ક્વેશ્ચનના સંદર્ભમાં, એમાં ખાસ નોટ કરજો કાયદેસરની પ્રાથમિક સભા આવે છે. રિપીટ કરી દઉં, કંપની ધારાની જોગવાઈ અનુસાર શબ્દ છે એટલે, પણ કંપની ધારાની જોગવાઈ અનુસાર શબ્દ ન હોય અને કઈ સભા જે છે દર વર્ષે બોલાવી ફરજિયાત છે. જો ધ્યાન રાખજો, કઈ સભા દર વર્ષે બોલાવી, દર વર્ષે બરાબર, દરેક વર્ષે જેને આપણે કહીએ તો એને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો એન્યુઅલ જનરલ મીટિંગ. હું અમુક વસ્તુનો કરેક્શન કરવા ઈચ્છું છું, ખાસ ધ્યાન રાખજો કે દરેક વખતે બોલાવવામાં આવે એવું શબ્દનો ઉલ્લેખ હોય વિદ્યાર્થી મિત્રો તો એન્યુઅલ જનરલ મીટિંગ એટલે શું? વાર્ષિક સામાન્ય સભા. પર શું કહે છે કે કંપની ધારાની જોગવાઈ અનુસાર કઈ સભા બોલાવવી ફરજિયાત છે? પ્રથમ તો ધ્યાન રાખજો કાયદેસરની પ્રાથમિક સભા આવશે. આ બે વસ્તુનો કરેક્શન કરાયો છે, નોટ કરી લેજો બરાબર. ઓકે. જાહેર કંપનીમાં બધી ક્વેશ્ચન આવે છે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિની સંખ્યા થાય તો કંપનીને ફરજમાં લઈ જઈ શકાય? થોડુંક સ્ક્રોલ કરી લઉં. જાહેર 7 લિમિટેડ ધોરણ 11 માં એક ટિક આપી હતી. ઓકે. 7 થી ઓછી કેમ યાદ રાખવાનું કે જાહેર કંપનીની અંદર ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ? સાહેબ જાહેર 7 લિમિટેડ અમને યાદ છે. જાહેર 7 લિમિટેડ નો મતલબ ઓછામાં ઓછી 7 ની સંખ્યા હોવી જોઈએ. જનરલી વ્યક્તિ પણ ઓછામાં ઓછા 7 હોવા જોઈએ. જાહેર 7 લિમિટેડ ધોરણ 11 માં ટ્રિક્સ આપી હતી, એમ આ વસ્તુ છે. ધ્યાન રાખજો 7 થી ઓછી હશે તો પણ તમે એને ફરજમાં લઈ જઈ શકશો બરાબર. ઓકે યસ. પછી શું આવે છે? યસ પછી આવે છે સદ્ધરતાનું જાહેરનામું કોણ તૈયાર કરે? સાહેબ સદ્ધરતાનું જાહેરનામું સંચાલકો તૈયાર કરે. કંપનીને ફરજમાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ કેટલા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે? સાહેબ 14 દિવસ એટલે 2 વીક. આ ધ્યાન રાખજો.
ઓકે, ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? ધ્યાન રાખજો, ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત, ઓફિશિયલ હોય એનો મતલબ લિક્વિડેટર ટ્રિબ્યુનલ એટલે કે અદાલત, બરાબર કહી દો, અહીં અદાલત પણ આવી શકે. ઓકે, યસ સાહેબ, સમજી ગયા. લિક્વિડેટરને નિમણૂકની જાણ આવકવેરા અધિકારીને નિમણૂકની તારીખથી કેટલા દિવસમાં કરવી પડે? સાહેબ આવકવેરા અધિકારી જ્યાં વર્ડ આવે ત્યાં 30 દિવસ યાદ રાખો, આમ બરાબર. ઓકે, યસ. પછી શું આવે છે? કંપનીને ફલચાની સમગ્ર પ્રક્રિયા માટે કોની નિમણૂક કરવામાં આવશે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવશે અને આના હિસાબો તમને સીએ માં અને કોલેજમાં આવશે. લિક્વિડેટર્સ એકાઉન્ટ, બરાબર આવશે આગળ તમે ભણશો ને ત્યારે સીએ અને સીએસ ની અંદર, અને ઇવન કોલેજની અંદર બેચલર ડિગ્રીમાં પણ આવશે, કોઈ પણ બીબીએ હોય કે એમબીએ હોય કે બેચલર ઓફ કોમર્સ બીકોમ પણ હોય, બરાબર આ વસ્તુ આવશે. લિક્વિડેટરની આપણે નિમણૂક કરીએ છીએ. ઓકે, યસ. હવે તો તમે તો બહુ લિમિટેડ ક્વેશ્ચન શું કહે છે કે ખાસ ઠરાવની નકલ સાથે ટ્રિબ્યુનલને ફરજામાં અધિકાર છતાં કોને આપવામાં આવે છે? સાહેબ સંચાલકોને જ આપવામાં આવશે, હિસ્સેદારને ન હોય સાહેબ, લેણદારને ક્યારે પણ ન હોય સાહેબ, સભ્યોને પણ ન હોય, કારણ કે સંચાલક, બરાબર ડિરેક્ટર. યસ. લિક્વિડેટર નિમણૂકની જાણ આવકવેરા, સાહેબ આવકવેરા 30 દિવસ તમને યાદ રહી ગયું. ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે? સાહેબ ટ્રિબ્યુનલ જણાવે. કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ પસાર થયા બાદ કેટલા દિવસમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવી? સાહેબ 14 દિવસ. અમુક આઈએમપી છે એટલે 2 વાર લેવાઈ ગયા છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ઓકે, આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આખી પાસ્ટ રિવિઝન સિરીઝ બહુ સરસ મજાની લાગી હશે. કદાચ તમારી જે છે વાણિજ્ય વ્યવસાય સંચાલનની પરીક્ષા બાકી હોય તો જો કે નેક્સ્ટ તમારા માટે કંઈક સરપ્રાઈઝ લઈને આવું છું, અને આ વર્ષ વાળા વિદ્યાર્થી મિત્રો જોવે છે તેને સોરી કહી દઉં, કારણ કે ટાઈમના અભાવે, બરાબર બહુ લિમિટેડ મારા પાસે સમય હોવાના કારણે હું નથી પહોંચી શક્યો, પણ સાહેબ કામની વસ્તુ તમે અમને બધી આપી દીધી છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો મને પૂરેપૂરી આશા છે કે તમને આખી સિરીઝ, બરાબર વિદ્યાર્થી મિત્રો તમે જેટલા પણ ક્વેશ્ચન કર્યા છે બધા ક્વેશ્ચન તમને અવશ્ય બોર્ડમાં કામ આવશે. પૂરી આશા છે કે તમને આખી સિરીઝ ઉપયોગી થશે, પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ અપાવવા માટે પણ ઉપયોગી રહી શકે છે. તેમજ આ જે સિરીઝ છે મેં બોર્ડની પરીક્ષા માટે બનાવી દીધેલ છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો બોર્ડ માટે આટલું અવશ્ય કરીને જ જજો. 2 એમસીક્યુ અને 1 એમસીક્યુ કદાચ હું કાંઈ નહીં કરી શકું, નવું આવે છે ભલે આવે પણ શાંતિથી વાંચજો. બહુ ચાન્સ ઓછા છે, કારણ કે આવશે તો તમને બધાને ખ્યાલ છે એકાદ 2 માર્ક્સમાંથી ઉપાડીને આવશે. જેને વ્યવસ્થિત વિડીયો જોયા હશે, બધી વસ્તુ કરી હશે, એના માટે સાવ સરળ છે, જરાય તમે ગભરાતા નહીં. અને 2 એમસીક્યુ ના કારણે એના અસર જે છે બાકીના જે છે એ પ્રશ્નો ઉપર ન પડવી જોઈએ. એવરી સેક્શનમાં 2 નવા ક્વેશ્ચન આવે છે, ગભરાવાની જરૂર નથી. પણ અત્યાર સુધીના હું પેપરનો અભ્યાસ કરું છું, મેં જે આઈએમપી આપ્યા છે તમે સમજી ગયા, એની બહાર ચાન્સ બહુ ઓછા છે, બહુ ઓછા છે, બરાબર. પેપર દઈ આવો ત્યારે ખાસ અભ્યાસ કરી લેજો, કેટલું કામ આવે છે. વિદ્યાર્થીઓ તમે જેને કોમેન્ટ કરવામાં અમુક જણા બહુ કંજૂસ છો, આટલી બધી વસ્તુ આપવામાં આવે છે, ઘણા લોકો હજી પણ સબસ્ક્રાઇબ નથી કર્યા. ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો ને, બેલ આઇકન પ્રેસ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. સવારે સાહેબ અમને ખબર તમે આ વસ્તુ લઈ આવવાના તો ચાલો આપણે કહી દો શું લઈ આવવાનો છો, જો કે ન ખબર હોય તો રેડી રહેજો વિદ્યાર્થી મિત્રો, બસ ઓન ધ વે છે. અને કદાચ તમે આજે જ વિડીયો જોવો છો અને આજે જ પરીક્ષા છે તો આ અપલોડ થઈ ગયો છે, ખાસ જોઈ લેજો. कॉपी करने वालों को करने दो, काम अपना बोलता है, मार्क्स अपने बोलते हैं, विद्यार्थी अपने बोलते हैं, बस आनाથી વધુ શું જોઈએ, બરાબર. બાકી ઉપર વાળા સબ દેખતા है. બસ સાહેબ બસ, હવે અમને ખબર પડી ગઈ. પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. મળ્યા વળી પાછો આ પાઠ સાથે, ત્યાં સુધી સરસ મજાનું વાંચી લેવું. કદાચ કન્ટેન્ટ અપલોડ થઈ ગયું એવું પણ બની શકે છે તો હું પિનઅપ કરી રાખું છું. બાકીનો કોઈ પણ ક્વેશ્ચન જોવાના બાકી હોય, ફાસ્ટ ક્વેશ્ચન સિરીઝ જોવાની બાકી હોય, અવશ્ય એક વખત જોઈ લેજો. મળ્યા વાળી પાછો નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય અને વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારી પરીક્ષા માટે.